ઓર તો ઈ થાય છે. માણસને ઊંડા વિચાર રાખવા જોઈએ. પ્રભુ કાયમને માટે માણસને જાહો જલાલી દે, પણ વિચાર નજીક રહેશે. દીધા કરતા દયા ભલી. સંતોએ તરત જ સમાધિ લગાવી કે રાજા દશરથ, પુત્ર તો તમારા ભાગ્યમાં 4 છે, પણ ભગવાનને ઘરે ન્યાય પુણ્યનો પાર નથી. આ પુણ્ય ભોગવે એવો ઈશ્વરના ખાતામાં કોઈ જીવ નથી. તો તમે અમારું કયું કરશો? પુણ્ય અસમાનને હાંકડો પાડે એટલું પુણ્ય તમારું. એ પુણ્ય જો ઘટે તો તમારે પરદા થાય. તો કે પુણ્ય ઘટે કેમ? કે પાપ કરી. તો ધર્મ કરે ધન ઘટે અને પાપ કરે પુણ્ય ઘટે. તો આવું પાપ હું શું કરું? તો કે તમે સરોવરે જાઓ, તીરકામઠું લ્યો, કોઈ પંખીને મનુષ્યને કોઈને શ્વાસ બોલવા દેશો નહીં. પાણીના 5 ફળ, સાસના 100, અન્નના અનેક, પણ જીવ જો કબજે રહે તો. રાજા દશરથ તીરકામઠું લઈને સરોવરને કાંઠે રખડે. દિન ગણતા માસ ગયા, વર્ષે આતર્યા, સૂર્ય સુકી સાહેબાગ જન નામે વિસર્યા. રોજ તેલ કરે. એમાં રાતના 2 વાગ્યે સરવણ પોતાના માવતરની હાટું પાણી ભરવા આવ્યો. પાણી ખખડ્યું. ખખડતી વખતે શબ્દ બાણ છોડ્યું અને સરવણને ઓજરીમાં વાગ્યું. ઓય માડી કરીને સરવણ જ્યાં હાથમાંથી ગળો પડી જાય ત્યાં ઓય ઓય કેનાર કોણ? રાજા દશરથ પાસે ગયા કે ભાઈ કોણ છો તું? તો કે હું સરવણ. તમે? કે હું રાજા દશરથ. મામા ભારે કરી. દશરથ રાજા શું કહું તમને, વિનય અપરાધે મામા મારો ભાણેજને. દશરથ રાજા શું કહું તમને, કાવડ મૂકી છે મામા આંબાની ડાળે. કાવડ મૂકી છે મામા આંબાની ડાળે. કરશાશે માને બાપ અમારા. દશરથ રાજા શું કહું તમને, વિનય અપરાધે મામા મારો મુજને. દશરથ રાજા પાણી રે ભરીને મામા જાવને મામા. પાણી રે ભરીને તમે જાવને મામા. કરશાશે માને બાપ અમારા. દશરથ રાજા શું કહું તમને, વિનય અપરાધે મામા મારો મુજને. દશરથ રાજા લેખક રમના તાળા ટળે નહીં. લેખક રમના તાળા ટળે નહીં. કરોડ કરો ને ઉપાય મામા. દશરથ રાજા શું કહું તમને, વિનય અપરાધે
મામા માર્યો મુંડને દશરથ રાજા. મામા તમે પાણી ભરીને હટ જાઓ, મને રાતના 2 વાગ્યે માવતર તરસ્યા થયા. તારે યોગા યોગ પાણીની સુગંધ આવી. સારા માણસની સુગંધ આવે છે, ફૂલવાડીમાં સુગંધ આવે છે, એમ પાણીની પણ સુગંધ આવે છે. માણસ દાંતણ કરે તાર માગે છે કે રીધી દે, સીધી દે, અષ્ટમો નિધિ દે, પણ માગે મળતું નથી. અને જો માગે મળતું હોય તો એટલું જ માગે કે મામા બાણ ખેંચી લ્યો, હું જીવતો થઈ જાઉં. પણ માગ્યું માણસને મળતું નથી. મળેશ કુંવરબાઈને મળ્યું, સંઘાળ શેઠને મળ્યું, મહેતા નરસિંહને મળ્યું, મળેશ. પણ પુરવાર એનો કરવો પડે. કારણ કે ભૂખ્યાને અન્ન તો મળે, પણ ભૂખ્યો ભજન કરતો હોય એમ અન્નનું જ ભજન કરે છે, એટલે એને અન્ન મળે છે. એક વિચાર માથે રહેનારો વિદ્યાર્થી ઠેઠ પાયલોટ થઈ અને બલૂન બનાવે છે. એક વિચાર માથે રહેનારો કારીગર લોઢાના માર્ગ માથે રેલ હાંકે છે. એક વિચાર માથે રહેલો માણસ એક દોરડે દીવા કરે છે. વિચાર શું ન કરે, પણ ત્રિલોકનો નાથ કહે કે માગ્યા જેવું માગી મારો નાથ નો પાડે ના, પણ હલકા ની કોઈ દી હા, પ્રેમથી માગીની પાતી. માગ્યા જેવું માગજો મારો નાથ નહીં પાડે ના, પણ હલકા ની કોઈ દી હા, પ્રેમથી આપેની પાતિયા. પ્રભુ કહે કે તમે તો શું ન માગો, પણ માગવાની પાછળ તપ હોવો જોઈએ. શેઠ નોકરનું બહુ રાખે, પણ ક્યારે કે રેઢો કોટ હોય ને ખિસ્સામાં 5,000 રૂપિયા હોય તો શેઠ માલપા હાથ નોકર ન નાખે, ઈ નોકરની ખાનદાની કહેવાય છે. બહબહાટી બોલાવેલી બીડીઓની હોય તેની ખાનદાની ન હોય બાપ. કારણ કે ખાનદાની કોઈ માર્કેટમાં નથી મળતી. ખાનદાનીના કોઈ ઇસ્કોતરા નથી ભર્યા, કે ખાનદાનીની વખાર્યું નથી. ખાનદાની માણસને માવતર પારિશથી મળતી આવે છે. ખાનદાનીના પીઠા નથી ભરાતા, ખાનદાની હોની નથી ઘડતા, ખાનદાની વેસાતી નથી મળતી. પણ જેના લોહીમાં રમી ગઈ હોય એ ખાનદાની. આયા આટલું જ કહેશ કે મામા તમે પાણી ભરીને જાઓ, પણ એટલું તમે યાદ રાખજો કે મારા માવતરે પીધું કે ન પીધું એ મને કહેજો. જો નહીં પીવે તો મારા 68 તીરથ મેં કરાવેલા મારા ફેંક જશે. પણ જો પીશે તો આશીર્વાદ મને તમને મળશે. આજ મામા ઓર તો થયો છે મને યાદ, આજ મામા ઓર તો થયો છે મને યાદ. 68 તીરથ કર્યા માવતરે મેં, મૂક્યા છે મારી દાદ. હે મામા મેં મૂક્યા છે મારી દાદ. બાણ વાગ્યું મને ભલે ને વાગ્યું મામા, બાણ વાગ્યું છે મને ભલે ને વાગ્યું, લીધો ની આશીર્વાદ મામા મને આજ થયો છે નિશાન. કાશી કેદાર ને રેવતી ગંગાજી પર્યાસી પરમ પાર. કાશી કેદાર ને રેવતી ગોમતી પર્યાસી પારમ પાર. એક દીકરો એક લાકડી, આંધળા ને પ્રભુ હું એક લાકડી, આપશે નહીં આશીર્વાદ. હે મામા મને એક થયો છે વિચાર, મામા મને એક થયો છે વિચાર. ખરા
પદે તો મામા સહન કરજો, કહું સમજોડીને હાથ. હે મામા તમને કહું સમજોડીને હાથ. શરાપ દે તો મામા સહન કરજો, કહું સમજોડીને હાથ. હે મામા હું કહું સમજોડીને હાથ. એકનો એક જેણે દીકરો માર્યો નાથ, એકનો એક જેણે દીકરો માર્યો, આપશે નહીં આશીર્વાદ. હે મામા મને એક થયો છે વિચાર. હે મામા મને આવો જ આવ્યો છે વિચાર. એકદમ તમે પાણી ભરી અને જાઓ, પણ પીધું કે ન પીધું મને મામા કહેજો. દુનિયાનો રિવાજ છે કે પ્રજાને જો સુખી થવું હોય તો માવતરનું કયું કરે, પ્રજાને સુખી થવું હોય તો માવતરનો આશીર્વાદ લે. સુખી થવાના બે જ ઠેકાણા છે. ત્રીજું ઠેકાણું ભારતમાં ક્યાંય નથી. એક એનો આશીર્વાદ અને એક એની સેવા. બે આંખ્યું, બે કાન. બે કાન સાંભળવામાં વાદ નથી કરતા, બે આંખ્યું જોવામાં વાદ નથી કરતી. ઘણા માણસ કે અષ્ટમ સિદ્ધિ ને નવ નિધિ પણ ક્યાં છે એ તો કહો. એ નથી ખબર. અષ્ટમ સિદ્ધિ હાથ, પગ, મોઢું, નાક, કાન, આ મનુષ્યની અષ્ટમ સિદ્ધિ નવ નિધિ છે. તમારે સાજું રહેવું હોય તો માવતરના આશીર્વાદથી જ રહી શકશો. ડાક્ટર બાટલા સડાવે, ડાક્ટર ઇન્જેક્શન મારે, એમાં તો હાજું થવાનું તો થવાનું નકર બે વાખાર બીબા કાક કરીને ફીણના ફોહા નીકળી જાય બાપા. સગળું કુટુંબ થોરની વાડ ઘોડી ખાટલે ઊભું હોય અને મોઢું ડાયરી આભને માંડે ભાળવા. અરે રે અમારા ફૂટી ગયા, મારું ખજીનો લૂંટાઈ ગયો, પતી ગયો. આ આશીર્વાદ જેની નથી લીધો એને જીવતર પૂરું થતું નથી, પૈસો પૂરો મળતો નથી, ખાનદાની પૂરી મળતી નથી, અવશ્ય પૂરી મળતી નથી. અરે માવતરને કન્નડનારના તો જોડા હોત દેવ મંદિર થી ઉપડી જાય 400 રૂપિયાના. પછી બંગા ખાય નકરા મોજે ઘર ભેળો થાય છે. પણ એને ખ્યાલ નથી આવતો કે 3 મણ દૂધમાં જેમ સાસનો સાંટો પડે અને બધાનું દહીં અને માખણ બની જાય છે, એમ આખી જિંદગીમાં જો કારેક આશીર્વાદ લીધો હોય બેડો પાર થઈ જાય. લહણની કળી 1.5 દસ્તાનો એક ઘા બધી બૂંઠી બની જાય. એક દાંતીઓ માથાને હારું કરી નાખે તો માવતરના આશીર્વાદમાં કાંઈ નહીં હોય. હાવણનો આખા ફળીને હારું કરી નાખે માવતરના આશીર્વાદમાં કાંઈ નહીં હોય. એક પાંદ જ્યાં બંગલો ખાઓ ત્યાં તમારા મોઢામાં સોરમ દેશ તો માવતરનો આશીર્વાદ. મોટર કલર વિનાની જેમ ભૂંડી લાગે એમ માવતરના આશીર્વાદ વિનાનો માણસ ભૂંડો લાગે. ઓળ્યા વિનાનું માથું ભૂંડું લાગે, વાળા વિનાનું આંગણું ભૂંડું લાગે. એ માણસના આશીર્વાદ વિનાનો માણસ ભૂંડો લાગે. કારણ કે મામા હું તો તમને શું કહીશ, પણ પાણી ભરી અને જાઓ અને કદાપી ન પીવે તો તમને હું માફી માંગુ કે તમે એને કઈ કહેતા નહીં. અને ઈ કે સાંભળજો ને જે એની કીધું એ જ મને કહેજો. રાજા દશરથ ઉતાવળે પગે પાણી ભરીને જાય. આંધણા 2 કાવડીમાં ઉભા થઈ ગયા કે આ સોર જેવું કોણ આવે. નજીક આવ્યા એટલે પૂછ્યું, ભાઈ તમે કોણ છો? દશરથ કે બેન હું રાજા દશરથ છું. આંધળા કે કોણ? કે હું રાજા દશરથ. અરે બાપા આય ક્યાંથી? બેન હું તમારા હાથનું પાણી ભરીને આવ્યો છું. કે બાપા તારા હાથનું પાણી પી અમારા માથે ઋણ સડે. ઋણ માણસની માથે 2 જ છે, ત્રીજું ઋણ નથી. કે પણ છે
માવતરનું ઋણ છે એ માન બાપ બેનું જ ઋણ. આ ઋણ જો ન દેવાનું એટલે માણસ શારાનાનો કિલો ખપી જાય. કારણ કે માવતરની કર્યા એવી દીકરાને ન હોય ને વાટ જોવે કે બેન ઉઘાડે પગે કેમ છો? કે બાપા મારે દીકરો નહોતો, હતાધાર, પાળિયાદ, ગઢડા, વીરપુર, સરદાર મારે માનહૂત હતી. કે પણ આ રમે છે ને તો કે ત્યાર પછી બીજી વાર માંદો પડ્યો ભાઈ, મારે બીજી બાધા આ બાબલા હાટું. ખાય બાબલો સોળી દે ની માં. બાબલાને 18 મહિનાનો થાય તારે એને દાંત આવે, હેઠલા અને ઉપલા બે. એ વખતે બાળક 24 વાર જંગલ જાય છે, 12 વાર દિવસે અને 12 વાર રાતે. તો દિવસે તો કોક ધોવારે, પણ રાતી કોણ ધોવારે? રાતી કોમળ બાળકની માં કલાકે જાગે અને 2 પગની સિપટીમાં રાખી બાબલાને અને કડીથી ખાંદો ધોવે. બીજે ગંદકી ભાળે તો માને ઉબકો થાય, પણ પોતાના બાબલાને ધોતા ઉબકો થયો એવો ઇતિહાસ બોલતો નથી. સુનિવર મુનિ સબકે રીતિ, સ્વાર્થ વિના કોઈ કરે ની પ્રીતિ. હુકામાં બાબલાને હુવારે, લીલામાં માં હુવે. આ બાબલો ખાય બાબલો ને સોળી દે ની માં, હિંસકે બાબલો અને હાલા ગાયની માં. હાલા કેવા ગાય? આંખમાંથી આહો વયા જાય. જેના પુરવો જલમના સે પૂન, સરવણા જેવા દીકરા. કાવડ મૂકી રે આંબા ખેરી ડાળ, પાણી માટે સજાય ના પ્રાણ. દેજો રે પ્રભુ એવા દીકરા. હિંસકાવતી માં સરવણને જયારે સંભાળે, બાબલો અંગૂઠો ધાવતો સાંભળે. ઈ દીકરા કર્મી થાય, પણ બાંધતા બાબલાને ધવાર્યો હોય, ઈ બાબલો કોઈ દી કર્મી ન થાય. તો જેના પૂર્વ જન્મના પૂન, સરવણ જેવા દીકરા. કાવડ મૂકી આંબા કેરી ડાળકી, પાણી માટે તજા જેના પ્રાણ. દેજે પ્રભુ એવા દીકરા. આ બાબલો આ બાબલાને જયારે પરણાવે પહટાવે ત્યારે કપાટના આરીસામાં જોઈને બુસકો ઠમો કરે, બા કોઈ વહુની હામાં ટકટક ન કરશો. હું નથી માનતો કે આ બાબલો સુખી થાય. હું નથી માનતો કે આ બાબલાને બસમાં માગ મળે. હું નથી માનતો કે આ બાબલાને કોઈ દી જાય લોજ ઉગાડી હોય, તાળા જ દેતા હોય. તો 150 માણસની પંગતમાં માવતરને કનડનાર માણસ બેઠો હોય, એને થાળીને સાલ્યું 2 કટાઈ ગયેલા આવે તાર માનવું કે આ તોમતદાર. માવતરને કનડનાર માણસને દરજી ના પાડે કે લુગડા કાલ લેવા આવજે, ધોબી ના પાડે કાલ લેવા આવજે, દુકાન વાળો ઉધાર ન આપે, એનું લેલાડ ઝાંખું હોય. પણ જેની ભરપૂર માવતરની સેવા કરી હોય, એ મોઢા પાસે આરીસો થોડોક ઝાંખો લાગે. રાજા દશરથ કહેશે કે બાપા અમારા હાથનું પાણી હું કામ નહીં પીવો? તારે આંધળા કહેશે કે બાપા અમારો સરવણ પાણી ભરવા ગયો, તારે તો આંખ્યું છે, તું જો હાલ્યો જ આવતો હોય. રાજા દશરથને ધ્રુષ ક્યો આવ્યો કે બાપા રોજ શું કામ? કે આમ તો ના, જેવું હોય એવું અમને ન કે, તારા માથે બ્રહ્મ ત્યાસ. તારે કીધું દશરથે કે બેન સરવણ નહીં આવે. કે કા? સરવણ તો મરી ગયો. કે કોણી માર્યો? કે મેં. રઘુકુળ રીતિ સદા સલી આઈ, પ્રાણ જાય પણ જેનું વસન ન જાય. રાજા દશરથે હરાબ ખાધો પણ ખોટું ન બોલ્યા. ખોટું બોલવામાં તો મહાન પાપ છે. અત્યારે માણસ ડગલે બોલે છે. 3 લાખની એસટીમાં દીકરો માં બેહે, માલપા 22 હોના 2 અમલદાર. એ પૂછે કે બેન
આ બાબલાનો વર્ષ કેટલા? 7 વર્ષનો બાબલો હોય ને બાબલાની માં બોલે 2.5 વર્ષ. 4.5 નો તૂટો આ બાબલો રળી ન દે. જેની આપણા હાટું ભોગ દીધા, વાંકા માર્ગે એસટી હાંકીને આપણા ગામ લાવ્યા, એમાં બેસનાર દીકરાની માં જયારે ખોટું બોલે, હું નથી માનતો કે મેં હારો વરહે કોઈ દી. રાજા દશરથ એક વેણ હાટું થઈ અને ખોટું નહોતા બોલ્યા કે રઘુકુળ રીતિ સદા સલી આવી, પ્રાણ જાય પણ મારું વસન ન જાય. આ મેં માર્યો કહેતા જો હરાપ ન ખાવો હોય તો રાજા દશરથ કે બેન એ તો બુડી ગયો, ખાવજે માર્યો. તો દશરથ હરાપ નહોતા દે, પણ રઘુકુળ રીતિ સદા સલી આવી, પ્રાણ જાય પણ મારું વસન ન જાય. કે જા ભાઈ, અમે તને કાંઈ નથી કહેતા, પણ તને 2 જ વેણ અમે કહીશ કે પહેલું તો ઈ બાણે તારું મોત થશે ભાઈ, અને મરવા વખતે તારી અમારા જેવી દશા થાય. રાજા દશરથ સાંભળીને વયા આવીને સરવણ ઉભો થઈ ગયો, બાણ પેટમાં સરવણ ઉભો થઈ ગયો. મામા પાણી પીધું કે ના ના? તો કેમ ગગડા થઈ ગયા? કે અમથો જ. કે પણ કાંઈક કહો. હું બીજું તો કાંઈ સરવણ નથી કહેતો, પણ મને એટલો બધો એની હરાપ દીધો કે મારેથી ઊભું નથી રહેવાતું. કે મામા પણ કહેવામાં કાંઈ? કે હા, શરાપ એવો મને દીધો કે તારું ઈ બાણે થશે અને અમારી જેવું મોત થાય. સરવણ કે મામા તમારી થોડીક ભૂલ થાય છે. કોક વખતનો શ્રાપ એ કામનો છે. કેમ? શ્રાપ કામનો છે. આપણે નથી જોતા સડકે કે હાલું સીપી નાખે છે ડ્રાઈવર ને ખાઈશ કૂતર્યા. આમાં કોણ દોષિત છે? ઓલા ખાય ને વયા જાય છે. આશીર્વાદ ડાયરેક્ટ ઈશ્વરને મળે છે, સીપ્યું ડ્રાઈવર નું ધ્યાન નથી. હાલું હામું થાય. જયારે બત્તીનો વેગ ભાળે ફસ દઈને જેમ નાળિયેર થાય એમ થતું જાય. માણસ પૂરેપૂરી જો બાજી રમતો હોય તો પૂરેપૂરું જ્ઞાન થાય, પૂરી કથા સાંભળે તો પૂરું જ્ઞાન થાય. પણ મોઢામાં 120 નો માવો ગમગમતો હોય, કાનની નસ હાલતી ન હોય, અને પણ કથા એકદમ હાલતી હોય તો તાતાની ઘણાય તમારા બાપાને, આમાં શું સાંભળવું ને હું ન સાંભળવું? વેગ સાંભળાવા દેતો નથી. એક તીખું લાગે અને મુખવાસ ખાવ મટી જાય. ખાટના કડા બોલતા તેલ મૂકો અને બંધ થઈ જાય, કારણ કે એનું સાધન છે. આ સુખી થવાનું સાધન છે બાપ. કે માણસને જો સુખી થવું હોય તો મોઢામાં દાંતણને જયારે અગાશી માથે પારેવાને નીરતો હોય એ માણસ સુખી થાય. આ એનું સાધન છે. સુખી માણસની પ્રજા કેવી થાય કે ગોઠણ ઉપર ઘડીક રમવા આવી હોય, ઠાકોરજીનું રૂપ એની પાસે ઝાંખું લાગે, એટલો સ્વરૂપવાન બાબલો હોય. પણ જેની ફાટક બંધ કરીને કૂતરા માથે હાણીશુના ઘા કર્યા હોય એ પ્રજા કેવી થાય? કે બરોબર મહેમાન જમવા બેહતાર કે બા સંધા સુખાડી જો, કાં ડબલું લાવો. ડબલું ગોતે ગોતે ક્યાં તો ભુહાડીઓ વાળી દીધો હોય. નરપતિ નીતિના હીણ, પ્રજા એની પાપણી, કઢીનો વાટક્યો જેમ ઠેબે સીડ્યો હોય એમ બધું ધનોત પનોત કરી નાખે. મહેમાન કે હવે થાળીઓ લઈ લો, અમને ઉબકો થશે, ભાગતા થાય. નરપતિ નીતિના હીણ, પ્રજા એની પાપણી, પિતા પેટના મેલા એના પુત્રે પારખ્યા. અહીંયા સરવણ કે મામા હરાપ તો કામનો છે, પણ તમે પૂરેપૂરું સમજ્યા નથી. કે કેમ? કે એની જેવું જો મોત એની કીધું હોય તમારું, તો એને તો હું દીકરો સૌની રેઢા મરશે. તમારે દીકરા છે? તક ના. તો તમારે દીકરા થશે તઈ તમે રેઢા મરશો. આ તો હરાપનું ઉલ્લંઘન છે. રાજા દશરથ બળમાં આવ્યા કે હરાપ તો હાસો છે, પણ મને થોડીક સમજવામાં કુરબાની ઉતાવળ થઈ. મામા બેહો, હું તમને થોડીક વાત કહું.
નાના માણસ પાસે મોટી વાત હોય પણ અમારી ગણતરી ન હોય મામા તો બેસો. હજારો મણ લોઢું પડ્યું હોય પણ પારસમણી અડે હોનું બની જાય. એમ નાના માણસ દુઃખી બહુ થયા હોય, નાના માણસ કેળવાણેલ બહુ હોય, એ તમને કહેશ. હવે તમે ઘડીક સાંભળો. આ બાણ તમે મને માર્યું? કેમ? તમે નથી માર્યું મામા, મારું લેણું હતું. આ બાણ મારું લેણું હતું. રાજા દશરથ તો તખત પામી ગયા. આવું લેણું કે? હા, આ બાણ મારું લેણું તમે માર્યું. કે કેમ? કે ઈ બે મારા આંધળા જે માવતર છે એ એક દિને સમય ઠેઠ આબુ અંબાજી અને ઋષિકેશ અને ઠેઠ અરબી સમુદ્ર ના કાંઠે મારા માવતર ઓલા જલમમાં હસને હસણી હતા મામા. મહાસાગર ને તળિયે રતન થાતા મોતી એક નજરેથી જોતાની બહાર આવતા ખાતા. એનો આહાર હસલા ને હાસા મોતી જ હોય. એ કોઈ દી અખાજ ન ખાય. એમાં બે વિચાર કર્યો. હસણીએ હસને પૂછ્યું કે મામા કાયમ મોતી ખાવાસ? હસણી હસને કહેશે સ્વામીનાથ કાયમ મોતી ખાવાસ? કે કેમ? કે કારે કથા વાર્તા સત્સંગ જાત્રા નથી કરવી? એટલે હંસ બોલ્યો કે હસણી તારી બહુ ઈચ્છા હોય તો તીર્થે તો જાશું, પણ મારી એક પ્રતિજ્ઞા કે આ જગતમાં 3 વાના પૂરા કર્યા વિના એનો બદલો નથી મળતો. એક કન્યાદાન, એક રામપારાયણ, એક તીરથ. તીરથમાં 68 તીરથ કરી અને એક જ આસને બેસી અને ઉડી અને એક આસને બેસીને પાછા આવી. ભવનાથ માંથી મેળો ભરાઈ ભવનાથ પૂરી પરકમમાં થાય. એમ હસણી મારે તો પ્રતિજ્ઞા હતી કે શેતબંધુ રામેશ્વર, કેદારનાથ, ઋષિકેશ, પણ ઋષિકેશના ડુંગરા ઉપર મારે પહેલું જવું છે. ત્યાં 5 મિનિટ બેસી અને પછી ત્યાંથી ઉડવું છે. 68 તીરથ કરી અને પાછું ઘડીક ત્યાં બેસી અને પછી મારે આવવું. કથા ઘણા કરે છે પણ અમુક કથામાં ખાવા મળે છે, અમુક કથામાં નકરા ભૂંગળા બાંધ્યા હોય કે લાભાર્થે એ કથા પૂગે. ગાગર ટૂંકા શીશણે પાણીમાં ન આંબે. તો જે પુણ્યની રીતે થાય એ પુણ્ય જ પૂગે છે. માણસની રીતે માણસ જીવન જીવે એ જ માણસ ઈશ્વરને વાલો લાગે છે, પણ માણસ એનું ધારે જીવે ઈશ્વરને ગોઠતો નથી. આયા વિચાર કરો કે એમ આપણે કરીએ. હાલો મામા હંસ ને હસણી બે ઉડ્યા અને ઠેઠ ઋષિકેશના ડુંગર ઉપર બેઠા. હું ઈ ખાબોશિયામાં કાસબો હતો. એ વખતે મારી નજર ગઈ કે આવા પંખી, રૂપા જેવી પાંખું, સોના જેવી સાસું, અને આખી પૃથ્વીમાં સોનાનો પછેડો પાથર્યો એવું શોભેશ. આ કોણ? એટલે કાસબો કે મામા હું પાણીના ખાડામાંથી ઢળડાતો એને પૂછવા ગયો, ભાઈ તમે જાનવર છો કોણ? એ વખતે હસણી લાંબી સાસ એની કોઈ કરીને બોલી કે ભાઈ અમે હસને હસણી છીએ, આ મારા સ્વામીનાથ. તો કે અહીં ક્યાંથી બેન? મેં તો ધાર્યું કે હંસ હાસા મોતી ખાય, અહીં મોતી નહીં મળે. તરકે અમારે તો પ્રતિજ્ઞા કે અમારે તીર્થે જ આવા અમે બેઠા છીએ, અમારે મોતી નથી ખાવા. તો વિચાર કર્યો. કાસબે મોટો નિહાકો ખાધો. નિહાકો ખાધો એટલે હસણી કળી ગઈ કે ભાઈ નિહાકો ખાવાનું કારણ
કે નિહાકો તો બેન એટલે હાટું ખાઉં છું કે તીર્થે તો મારે આવવું છે, પણ હું શું કરું, મારે પાંખ નથી, સાસ નથી. હસણી નારાજ થઈ. સ્વામીનાથ સાંભળ્યું કે શું આને લઈ જાવો તો કે આને કેમ લેવો, આને પાંખ નહીં, સાસ નહીં, પણ જેની હાસી દાનત હતી કે લઈ ગયે જ પાર. પાણો એવડો લઈને પાણા હેઠ ગરકે પ્રેક્ટિસ કરે, પાણો રહે નહીં. હસણી નારાજ થાય. રડેલું જયારે ખૂટે ત્યારે માણસ નારાજ થાય. માણસની જેના ઉપર ભાવના જાય એ થઈ જ પાર કરે. ઘણા કઈક ભાઈ ફલાણું થાય ઢીંકડું દઈ દેવું, એમ એ દેવું જ પડે. ઘણા કઈક ભાઈ ઘરેણું ઘડાવો ને તાણ તફાણ દઈ દેવું જ પડે. પ્રસંગ એવો બન્યો કે શેઠને 4 દીકરા, 4 દીકરા કમાવ હતા, પણ શેઠની કેપેસિટી જોરદાર. શેઠને એમ થયું કે સારી વસ્તુ તો બધી વસાવી, પણ એક હોનાના ઠાકર કરી લઉં. શુદ્ધ હોનાના હવા શેરના ઠાકર બનાવ્યા. ઠાકરની કિંમત 1 લાખ રૂપિયાની. હોનીને ના પાડી કે અમારા કુટુંબને ન કહીશ. ભગવાનના ગોખલામાં મૂર્તિને બેહારી દીધી, સેવા પૂજા કરે. પણ મોટા દીકરાને ખબર પડી ગઈ કે આ મૂર્તિ સોનાની છે. જયારે વેપાર આદરે તાર મનમાં વિચાર કરે તૂટો પડશે તો ભગવાનને દઈ દે. જોતા 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 ધાર્યું તું થવા માંડ્યું. વેપાર ધંધામાં માંડી ખોટે આવવા. શેઠ વયા ગયા, છોકરા રહ્યા, ઘણી ખોટ આવી. એટલે મૂર્તિને થેલીમાં લઈને હોનીને ઘરે ગયા. મહાજન આ મૂર્તિ દઈ દેવીશ. મહાજન કે પિત્તળનું બાપા શું આવે? હે કે પિત્તળનું શું આવે? બીજી દુકાને ગયા. પાલીતાણા જેવામ જઈને કરવત મુકાયો કે ભાઈ આ મૂર્તિ તો પિત્તળની છે. હે પિત્તળની? સારી કોરથી આંટો મારી નિહાકો મૂકી ઘરે બેઠો. હાસા ભગવાન માણસને 3 વાર સાંભળે, બાકી સાંભળતા નથી. 1 વાર પૈસો ખૂટે તારે, 1 વાર બીમાર પડે તારે, અને 1 વાર માણસની પાસે જયારે માર પડતો હોય તારે. રવા દો બાપા, રવા દો. એમ અને હાસો ઠાકર સાંભળ્યો. ઠાકર તો બધા ભજે, હાથમાં માળા લઈ લે, પણ હૃદયથી જેમ જેસલની નાવડામાં પાણીની ઝાલકું આવતું રામ ધૂન લેતા, એ ધૂન કોઈ બીજી હોય. મોતને હાટે જે ધૂન, એ ધૂન કોઈ બીજી હોય. આયા ધૂન માંડી લેવા, પણ ખામી ન રહી. પેઢીના મુનેમ ભણવા ગયેલા, ભણીને આવ્યા. આ પેઢી તૂટી ગઈ છે એમ ખબર નહીં. શેઠનો દીકરો આપવો ઓટલે દાંતણ કરે, દાંતણે આમ જીભ જેમ આમ કરે કે આ મુન મેં સોદો લખી લીધો કે તમારો કમ્પ્લીટ, કે હા. આમ મોઢું કર્યું, લખી વાળ્યું. 4 લાખ રૂપિયાનો હાંસલ આવ્યો. શેઠિયાઓ ઘરે દેવા ગયા. બોલો કે મેં આ સ્ટીમરનું હાટું કર્યું જ નથી. ક્યારે પણ તમે હા પાડીશ. મીઠી હોય માલિકની, અવળા હવળા હોય, કરડી કરે કીર્તાલ, ઘડીકમાં કાંઈ ન હોય. 4 લાખ રૂપિયા શેઠના દીકરે થેલીમાં મૂક્યા. 1 લાખ ને 1 મૂર્તિ. હાલો માજન, આ મૂર્તિ ભલે પિત્તળ નહીં રહી, પણ આના ભારોભાર તમે હોનાની ઘડી દો. ઓલો કે પણ આ તો મૂર્તિ હોનાની છે. હે કે હોનાની છે? ગમે એને સીધો સોનું જ છે. આ શું? નારાજ થઈને બેઠો.
આકાશવાણી થઈ કે હગા નો ગણે, દીકરા નો ગણે હગા કે ભાઈ. પ્રભુ જ્યારે કુદરત જ્યારે રૂઠે ત્યારે સોનાનું પિત્તળ હો જાય. આ ઈનું ઈ સોનું પિત્તળ બની ગયું. માણસને ગમે એટલી માથે આફત આવે પણ ઈશ્વર ભજન જો બે હોઠની વસી હાલતું હોય તો માણસ દુખી ન થાય. આયા કાસબાને કેસ કે તારે નિહાકો નાખવાનું કારણ કે બેન મારે તીર્થે આવવું કે તીર્થે આવવું હોય તમારી ના નથી, પણ તારે સાધન વિના તને લઈ કેમ જાઓ? હસણી કે સ્વામીનાથ થાય એવું કામ તો હોવ કરે, પણ ન થાય એવું કરે એનું નામ કુદરત. થાય એવું તો હોવ કરે પણ ન થાય એવું કરે એનું નામ કુદરત કહેવાય. સ્વામીનાથ કાસબાને તીર્થે ન લઈ જવું હોય તો આપણે તીર્થે જવું નથી. બહુ હાસીદાન. હુગરા કાઠિયાવાડમાં સમજે હુગરા શું કહેવાય. સકલ્યાથી નાના, માથાના પીળા અને બહુ કસબી હોય હુગરા. એ કુવા માથે ઝાડ હોય ત્યાં જ રહે. એની માળો બનાવેલો. એ હસણી જોઈ ગઈ કે હે બેન આ માળો બને છે નો? તર હુગરા બોલ્યા કે બેન એ માળો બે વાનાનો જ બને. એક શેરડીના પાંદડા, એક ધરોના પાંદડા. હજારો ગાવ આઘા હોય તો અમારે વસાવવા પડે છે. અને અમારી સાસે સાસે આ પરોવણી કરી છે. બેન મને આવો કાસવો બે એવો માળો કરી દેશો? હુગરાઈ હા પાડી કે બેન થોડોક વખત લાગશે, કે ગમે એટલો વખત ભલે લાગે પણ આનો માળો તો કરી દો. એ લાકડાની હોટી બે માળો કર્યો અને ઈ માળામાં કાસબાને બેહાર્યો. એ હોટીને બે પંખીએ સાસમાં રાખી અને ઉડ્યા. ઉડતા ઉડતા 68 તીરથ કાસબાને કરાવ્યા અને શેતબંધુ રામેશ્વરના શિખર ઉપર છેલ્લી રાત રહ્યા. એ વખતે હંસે હસણીને કીધું કે તારી મનોકામના પૂરી થઈ ગઈ? કે હા. હવે આપણે આ કાસબાને પાછો ઋષિકેશ મૂકી દઈ અને આપણે 5 મિનિટ ત્યાં બેસી અને પછી આપણે આપણા ઘરે વયા જાય. હસણી કે ભલે. મામા રાતના 2 વાગે બે પંખી ઉડ્યા. સાસમાં ખોટી વસી હું, બે કોરી પંખી હસને હસણી. શેતબંધુ રામેશ્વરના શિખર ઉપરથી 2 વાગે ઉડ્યા. આબુ અંબાજી ડુંગરની શેલી ટૂંક હળગી અને મારો માળો 1 મહિનો 18 જમણે મામા હુકાણો અને એને થોડીક જુવાળા અડી. અડતા માળો હળગ્યો. હળગતા હું હરી પડ્યો અંદરથી. ખાલી સાંસ થઈને હસને હસણી હેઠું જોયું. આહા સ્વામીનાથ કાળો કોપ થયો. કેમ? કે કાસબાને પરાણે આપણે લાવ્યા અને કાસબો તો અગ્નિમાં ગયો. આપણી તાકાત નથી કે એને લઈ લેવાય. ઘણા માણસ નથી બીજાનું નબળું બોલતા, હે અત્યારે તંતર બગડી ગયો છે ને ફલાણા ને ફલાણું ઢીંકણું કર્યા કરે છે, પણ કોઈનાથી કોઈનું પાસું પડતું નથી. કારણ બરવાળામાં કુંભાર ગયો માટલા વેસવા. તે ગઢે ગધાડું બાંધીને ગયો ગામમાં. એમાં ગધાડાને ઢીંઢે ગઢ અડી ગયો. માંડ્યું પાટું મારવા, પકાય 7 ફૂટ પોળો પડે, 2 પગ લૂલા થઈ ગયા. બોલો કે આમ કેમ થયું? પણ ગઢ લોયાળો. એમ નાના માણસની ઈર્ષાથી મોટો માણસ પાસો ન પડી તો પાપ ધોયું કહેવાય. આયા ઘણી મહેનત કરી, હવે આ પાછું નહીં આવી તો હસણી કે અત્યારે જો સ્વામીનાથ અહીંથી 1 ડગલું ભરી તો આપણી માથે બ્રહ્મત્યાનું પાપ, આપણે આના અગ્નિમાં હોમાઈ જવું પડે.
4 લથડિયા લઈ અને મામા મને થોડો થોડો જીવ હતો, બે પંખી મારી પાછળ બળીને ભડથું થઈ ગયા. આ તેદુની તારીખ ને આજની મામા આપણી એક છે. તેથી બે શેડે રહ્યા હતા, 68 તીર્થ મને કરાવ્યા હતા, અને આજ બે શેડે ઈ રહ્યા હતા. વસી હું, તેદી વસી હું હતો. મામા વધઘટના આજના જે કાંઈ નેક એ અમે પૂરા કરીએ. તો પેટની અંદર બાણ છતાં સોખા હૃદયથી સરવણ સમજાવે છે કે અમારે ને તમારે આ બીનાવ હતો કે તેદી વસી હું અને આજે વસી હું. મેં 68 તીરથ કરી અને એમાં હોમાણા હતા. આજે મામા 68 તીરથ કર્યા અને મારા પેટમાં બાણ અને મારા પ્રાણ જવાની તૈયારી છે. મામા આ કોઈનું કર્યું થાતું નથી. વધઘટનો પ્રેમ દેણ લેણની વાત આજ અમારી તમારી પૂરી થાય છે. તો આપણા સ્નેહ પૂર્વના પૂરા થાય છે. હું તમે કાંઈ કરતા નથી. મારે તો તમને કહેવાનું એક જ હતું કે જો મેં તમને વાત ન કરી હોત તો આ બીનાવ આપણો બગડી જાત અને તમને થોડુંક ઓછું લાગત. એટલે મારે અને તમારે થોડાક સંબંધની ખાતર બેયનો પુરવાર કરવા માટે જ મેં તમને કીધું છે, બાકી કીધું નથી. દીકરો અને બાપ લેતી દેતીના સંબંધ, મારો ને તમારો લેતી દેતીનો સંબંધ આજ પૂરો થાય. તમે પાણી ભરીને જાઓ, તમે ભરીને પાછા આવો, પણ હું તમને જો શોખ ન કરું તો મારો ને તમારો સંબંધ પૂરો ન થાય. એટલે બહુ માંગણું હોય તો દીકરો બાપનું દેશ, બહુ માંગણું હોય તો બાપ દીકરાનું દેશ. કોઈ આંધળા પાલવેશ, કોઈ દેખતા પાલવેશ, કોઈ મૂંગા પાલવેશ નથી. ક્યાંક પરજા થતી. 18 વર્ષનો ઉભો હોય, ક્યાં ગયા તાર બાપા? કરે. આ દીકરે શું વળ્યું બાપ? હોય ઠાકોરજી જેવો પણ જીભ ન હોય પલિત જેવો પણ પગ ન હોય કે ભાઈ આને મેં રિક્ષા કરી દીધી. આ વધઘટ દેહની જે કાંઈ કર્યાસ એ મામા કરજો. અને હવે બાણ મારા છાતીમાંથી ખેંચી લ્યો કે હું અને તમે હવે વધઘટ કરશું તો મારે ને તમારે મેળ નહીં મળે. તો મારો અને તમારો સંબંધ અત્યારથી પૂરો થાય છે. દશરથ રાજા વિચાર કરે. શ્રવણ કે મામા ઘડી કાંઈ બેસો, તમારા આત્માને શાંતિ થાય તો હું થોડીક વાત કહું તમને કે મારે અને તમારે હવે જુદું પડવું છે. પણ જુદા પડવાની સાથ મારો થોડોક વિલાપ કે ઈશ્વરની ઘટના તો એટલી બધી છે કે પૂર્વમાં ભેળા થઈને પૂર્વમાં વિખાઈ જાય. કુદરતની કળાને જો માણસ કળી શક્યો હોત તો હાડ સાંભ, માથું, વાળ, કાન, જીભ, નાક આની કર્યા જુદી જુદી આપીશ. એક લોઢાનો કટકો તમે ખાતર ભેળો નાખો, ગંદકીમાં નાખો તો એ હળી જાય. પણ કુદરતે એક આમાં હાડક્યા નાખ્યા આ શરીરમાં, એ હડતા નથી. કુદરતનું કારીગરું એટલું બધું કુશળ છે. મારો અને તમારો સંબંધ અત્યારે પૂરો થયો છે, પણ સાથોસાથ મામા એટલું હું કહું છું કે ઈશ્વરની ઘટના તો કેવી કે બે ભાઈ હાલ્યા જાતા, એમાં વિચાર થયો કે ભાઈ કુદરત કોને આપતો હશે? તાર મોટા ભાઈ વાત કરી કે કુદરત આપે ન્યાય હોય એને, અન્યાયને આપતો નથી.
તો કે તમારે ખેતર વાડિયું સંબંધી પૈસા મકામ અને મારે કાંઈ નથી. ભિખારી વાડી, ભિખારી ખેતર, ભિખારી મારો ટેમ, અને તમારે ઈ 8-10 ઓરડા અને ઈ ડાયરો બેહવા આવે છે. લાંબી ને વાળો હોકો જે મુંડા પાણીમાં ડેડક્યો બોલે એમ ટડ ટડ થાય છે. અને કાવા કહુંબા અને માણસો બેહે ઉઠે છે. મારે તો ઈ માયલું કાંઈ નથી. ગોતતા ગોતતા કવિરાજ નીકળ્યા. ભિખારી વાડી ભાળીને પાણી પીવા ગયા. પણ ઝાડવું ભિખારી, ડાંઢા ભિખારી, ભાતવાળું ભિખારી, હનુમાનની ધજા હલતી હોય એમ ફાટલા લુગડા હલેસ, પાણી પીવાનો ઘડો, તૂટલો ખાટલો, ભાંગલું ગાડું, અને ખેડૂત માર્ગને કાંઠે વાડી. કવિરાજ પાણી પીવા ગયા પણ પાણી ન મળે. પૂછ્યું કે બેન આ વાડી? તો કે આ ગામમાં મોટા માલદાર એક ભાઈ રેસ, એની વાડી છે. તો કે એનું નામ તો મેં સાંભળ્યું કે બહુ જોરદાર છે, પૈસા ટકા ઢાંઢા વાડી ખેતર. તમે એના હગા ભાઈ? કે હા. પણ હગા ભાઈને જે માણસ નથી આપતો ને તમારી આ હાલત છે, તો મારે એની પાસે ઝાંસવા જાવું. તક ભાઈ જાશો? કે ન જાઓ, હું નથી કહેતો, પણ તમે મારી હારી મારે ઘરે તો હાલો. તાર ગરીબના મહેમાન ભાગ્ય હોય, ગરીબના મહેમાન ભાગ્ય હોય. મહેમાન જો ગરીબને ઘરે હોય તો ગરીબ તવંગર થઈ જાય, કારણ કે મહેમાનની પગની રેખામાં એવો પ્રતાપ છે કે એવી પરબડી બાંધજે પંખી પીને જાય, કોક દી હંસ આવશે તારી પરબડી પવિત્ર થાય. જેને ઘરે જાજા મહેમાન, જેને ઘરે જાજા માંગણ, આવે દિન પડતી તણા પ્રથમ એના નિશાન, સાથ જાય સરજન તણો વધે પોતાને અભિમાન. માણસને ઘરે માણસ આવે. આયા ગાડું જોડ્યું, ગાડાની આડું કોહવરતા મૂક્યા. તાર કવિ બેસી ક્યાં ન કરતો ગાડાનો ત્રાપો હોહરા વયા જાય એવો. કાઠિયાવાડમાં ગાડું, બે બળદ, એને ગાડું કહેવાય. કવિરાજ અંદર બેઠા ને ડેલું ઉઘાડ્યું, પણ ભિખારી બળદ્યા હળું હળું હાલીને અડધીક રાતી પૂગ્યા. મોટા ભાઈને એક ઓસરી હોળ ઓરડા, ભેટ વાળેલી, હોકો પીવે છે, 50-60 ડાયરો બેઠેલા, અને ભાળી ગયા કવિરાજને. કવિરાજ ક્યું ગામ? તો કે ગામ તો આમ વર્તે તાલુકામાં બહુ આઘું આવ્યું. કેવા છો કવિ? વાળું કરીને પછી આણપા આવજો. ગરીબ ઘરની વાળુમાં શું હોય? ખાવા કાંઈ ન મળે. ઝારની ઘેંસ માલપા મીઠું નાખીને ખાધું, કોથળો પાથરી. આ વાળું કરીને કવિરાજ માલદાર ભાઈ હતા ને ગયા. કા જોયો અમારો ભાઈ? કે કેમ? કે એને ખાવા ધાન નથી, પણ મારી ભેળો નથી રહેતો. મેં એને 1000 વાર કીધું કે તું મારી ભેળો રે, અને હાથીને કામ સીંધ અને ભેળો ભેળો રે, પણ નથી રહેતો. પણ ઘરે બૈરું ખાનદાન કે અમારે ઘરે જેટલા મહેમાન આવે એટલાને તમે આવી ભલામણ કરો. પણ મીઠી હોય માલિકની, અવળા હવળા હોય, કરડી કરે કિલતાલ, તો ઘડીકમાં કાંઈ ન હોય. ભગવાન 65 વર્ષનો માણસ કરે, પણ મરેશ તારે વાર નથી લાગતી. શ્રવણ કે મામા મને આય મરવું એવું નહોતું થતું, પણ મારું તમારું નિમિત્ત, તમારા હાથે મારે મરવાનું. પારે હું સણ સણે છે, મીંદડી નથી જાણતી કે આ પ્રભુનો હંસ છે. ફટ પકડી લેશ. દરની માથે મીંદડી બેસ, મીંદડી દરમાં ન ગરી શકે, પણ દાન તેવી રાખે ગમણે કાંઈક નીકળશે એટલે પકડી લેશ. બેયમાં ઈશ્વરનો જ અંશ છે, પણ એકબીજાનો મારો એ પાર પડ્યા વિના રહેતો નથી. આયા
થોડાક દી થયા, ડાયરો સા પાણી પી, કાવા કહુંબા પીને વિખાવા માંડ્યો. ગરદણીના મશરૂ જેવા પગ, મખમલ જેવા. 18-19 ભેંસું બાંધેલું મેદાનમાં ડેલાના, અને કોઈનો 8 વર્ષનો દીકરો અંદર આવ્યો. 2 ભેંસું સાવેસ, પડતર જોડાનું હગતળી, એમાં થોડીક સૂંક જોડામાં, જૂના જોડાનું તળિયું એમાં થોડીક સૂંક. 2 ભેંસુના સિંગ ભરાણા, ગરદણીએ જેમ સિંગને જુદા પાડ્યા, પાડતા તળિયા ઉપર પગ ગયો, મખમલ જેવા પગ, પગમાં સૂંક બેહી ગઈ અને પાણી સીર્યું. માંડ્યો પગ પાકવા. ડાક્ટર આવે, માથે વાલોળના વેલા જેવું ફેરવીને કે ધીસકી ઓટર ફરસાણા પાક ઉપડ્યો અને ઝટ લાઠી ભેળો કરો ભાઈ. 1-2 ડાક્ટરે અભિપ્રાય આપ્યા એટલે કે આ ગોઠણીથી કાપવો જોઈશે પગ. ખૂબ માલદાર હતા, પણ ઘડીએ પોરે માંડ્યું બધું વિખાવા. ખેતી ખેતીને ઠેકાણે, માલ માલને ઠેકાણે, માંડ્યું ભાગવા. આ વર્ષને, આ વાતને 10 વર્ષ થયા. આ ગરીબ ભાઈની વાડી 1.5 વીઘાની નેણ ઉભેલી, અને સંધિ નીકળ્યો 62 બળદ લઈને. 200 બળદ ભૂખ્યા થયેલા. અત્યારે જેમ સૌરાષ્ટ્રમાં દાનસ્વી માણસો નીરેશ, એમાં ગરીબ ભાઈ કીધું, ભાઈ આ બળદને આ બધી નીણ ખવારી દે. સંધિ રાજી થયો કે ભાઈ આ ભિખારી બળદ મારી ભેળા કાઢી મૂકીને હારા બળદ મારી ભેળા આપી દે. ધરા વિના, ધોરી વિના ધાન નો નીપજે. લાંબા હળ નાડી અને નીપજું માંડી આવવા. કડવાટ કુદરતની દયાથી માલદાર બની ગયો. આ એમના મોટા ભાઈ ધીરે 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 2 પગમાં ઘોડિયું, પગ તૂટલો અને હાલ્યા જાય. એમાં ઘોડિયું લપટ્યું લાદીમાં, પાછા ફેર પડ્યા કે હતો એ પગ ભાંગી ગયો. મીઠી હોય માલિકની અવળા હવળા હોય, ઘડીકમાં કીર્તાલ, ઘડીકમાં કાંઈ ન હોય. ઊંધું વળી ગયું. 10 વર્ષે કવિ ફેર નીકળ્યા. જે વાડી પાંગરા વન્યાની હતી, ત્યાં ઘેઘોર વડલો ઉભેલો, ખાખીની જટા જેવી વડવાયું, હેઠે બળદ્યા વાઘોલેસ, નવી ગાડી, પાણી પીવાનું પાણીયારું. કવિરાજ કે રામ રામ, કોણ? તર કે હતા ઈ ના ઈ. ક્યાં વાડી? કે મારા નાથની દયા થઈ, તમારા કવિરાજ મારે ત્યાં પગ પડ્યા. બાદશાહ બારોસ મારે બહુ સારું છે. આ ગાડું જોડીને કવિરાજ ઘરે આવ્યા. વાળુમાં વાઘમોરા બાજોટ ઢાળી દીધા, શેરા સુરમાં કર્યા. માણસ ખોરાક ને જ્યાં સુધી સાહેસ એ આગળ આવતો નથી. ખોરાક બીમાર પાડે, ખોરાક હાજા કરે, અને ખોરાકમાં કેટલી બધી ખૂબી. તો ઓછો આહાર ઓછો વિચાર, વધુ આહાર વધુ વિચાર. ઓછી ચિંતનમ મહાસુખનમ, બહુ ચિંતનમ બહુ દુઃખનમ. માણસ ચિંત્યા જ કર્યા કરતો હોય એ માણસ એક દી ફના થઈ જાય. ડાક્ટર ગમે એટલી કર્યા કરે, પણ માણસ જ્યાં સુધી પોતાના વિચારમાંથી પરવાર્યો નથી. સીતાજી પહેલી જ રાતે જયારે જંગલમાં ગયા, ત્યારે મેના અને પોપટ આંબાની ડાળી બેઠેલા. જાનકીમાં વિચાર કરવા માંડ્યા કે પંખી જેવી જાત કેટલી બધી મધુર વસનથી 2 બેઠા છે. ભગવાન પાછળ જઈને ઉભા રહ્યા કે ભવાની શું જોવો છો? તો કે હું જોઉં છું મારા, કે પંખી છે પણ એને કેટલી બધી મસ્કુરી. રામ બોલ્યા કે ભવાની, એ પંખીને કાલની વ્યાધિ નથી, આપણે કાલની વ્યાધિ બહુ છે. કોક ખાવા હાટું જીવે, કોક જીવવા હાટું ખાય. કોક ખાવા હાટું જીવે, કોક જીવવા હાટું ખાય. પણ
માવતર હાટું થઈને ફને જિંદગી થઈ મામા, એનો મને કઈ ઓરતો નથી. આ જિંદગીનો મને ઓરતો નથી. ઓરતો તમને થાવો હોય એ આજથી ન કરશો. એમાં બે પંખી જેમ મધુરે મધુરે રાગે બે બોલે, પીસા હરખા કરે, એને કાલની પીડા નથી. અને મનુષ્ય જો દખી થતો હોય તેને કાલની પીડા બહુ છે. ઓટલે બેઠા બેઠા બીડી ઓલાઈ જાય તો એ વાતું કરતા એક સંજોગ બહુ મોડા આવ્યા. ઊંસા કુળનો આદમી નિશા કરે જો કામ, તો ભુહાય ભારતમાં નામ, હાસુ હોરઠિયો ભણે. તમારે વિચાર ઓછો કરવો પડે. તો રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાન જતી હારી રહ્યા, એમાં હનુમાન કહેવાના. પહેલા તો એ બંદર હતા, પણ ટેકરાની ઉપર બેઠા બેઠા રામ કંદમૂળની સાલ ઉખાડતા, હનુમાનજી ફળ લાવી અને દીધા. હનુમાનજી રોવા માંડ્યા. હનુમાનજીને ભગવાન કહેશે કે રોવાનું કારણ તા કે રોવાનું કારણ એક કે ત્રિલોકનો નાથ અયોધ્યામાં રહેલા અને સુદામા હરી ભગવાન જીમ્યા એવા રહોડામાં જમેલા. અમુક આટમ પડી રહે અને સળું કરો. એ આજ અહીંયા ક્યાંથી? આ તમારી દિશા? આ કરતું કોણ હશે? રામચંદ્રજી ભગવાન બોલ્યા કે હનુમાનજી આ તો બધું વિધેતા કરે. કે વિધેતા આવું કરે? કે હા. બ્રહ્મલોકમાં વિધેતા એક જ પોતીઓ પહેરીને નાતી હતી, કસોટે થોબી. હનુમાનજી લાવ્યા કે રામના લેખ તે આવા લખ્યા? કે મહારાજ મેં નથી લખ્યા, એની લખાવ્યા ને મેં લખ્યા. સરવણ દશરથને એ જ કહેશે કે મામા આ લેખ તો આપણે લખાવી, આ લેખ બીજો કોઈ લખતો નથી. મારે ને તમારે ભેળું થઈને વિખાઈ જવાના. કુદરતે લેખ લખેલા, મારું તમારું અહીંયા કાંઈ નથી. બોલ્યા આ એની લખાવ્યા મેં વિધેતા કે લખ્યા. અહીંયા વર્ષો વીતવા માંડ્યા. મોટા ભાઈની બાજી પાછી માંડી પડવા. કવિરાજ જમીન એની પાસે ગયા કે ભાઈ મારી તો આ દશા, પગ બે ભાંગી ગયા, ઘોડી હાલી શકતો નથી, તો મારે હવે પીડાનો પાર નથી. પીડા બે વાનાથી જ મટે. એક પ્રભુ સ્મરણથી અને એક પુણ્ય કરી. જેમ બે આંખ્યું એની નજર એક છે, બે નાકના છિદ્રો પણ એનો શ્વાસ એક છે, કાન બે પણ સમજે એક. એક કાન દબ્બો તો એક સમજાય, બે હરખું જ સમજે. આ જગતના નિયમ મામા મારો અને તમારો બેયનો અહીં સમાવેશ થાય છે. તો માણસ ઘણા વિચારમાં બેસે, આખી જિંદગી ખૂટવાડે છે. ઘણું બૈરું કે આ ઘરમાં મને હક ન આવ્યું, પણ હક લેવું નથી. હક આવે છે પણ હકને લેવું નથી. તો વિચાર આપણે કરી કે કુદરત વાળને પોષણ આપે છે. માણસ બીમાર પડે, ભૂખ્યો રહે, પણ એના વાળ વધતા આળહતા નથી, એક ધારા જ વધ્યા કરે છે. આ કારીગરું કોનું? કુદરતનું. ઘણા માણસ કહેશે કે ભાઈ અત્યારે આપણને કોઈ સગવડ નથી આપતું, પણ ત્રિલોકનો નાથ જેનેથી આઘારે છે એને માણસ શું આપે? માણસને પ્રભુ આપવા જ દી ઉગાડે છે. મેં મોડું કરે, દિવસ મોડું નહીં કરે, કારણ કે બંધાણો છે. પણ માણસની માલપાથી જયારે માનવતા જાય છે અને માણસ કરેલા કર્મ ગવૈયા કહેશ કે બદલો દેવો પડે છે, આમાં ફેર નથી. પાણી, રોટલો, શાક, દૂધ, દહીં, મેવા, મીઠાશ ઘણી ખાઈશ, પણ આને જુદા પાડનાર પરમાત્મા છે. આને જુદા પરમાત્મા પાડે છે. આપણેથી કાંઈ થતું નથી. અને આપણેથી જો થતું હોય તો આપણે કોક રૂપિયા ઉછીના ન દે, ક્યાં કહે કે આ મરી જાય છે.
આપણે તો એવા છે, પણ આપણેથી કશું થાય નહીં. ભૂંજો પાપડ આપણીથી ન બાંધે. તો કહેવાય પંખી કુકડો જાણે એનો ટેમ, પણ મૂર્ખ્યો ન જાણે ટેમ, એને કહેવું પડે કાગડા. માણસને મનુષ્ય જેવો જયારે અવતાર મળ્યો અને એ અવતારની માલમાં આખી વિશ્વની વાત જયારે ન સમજો, એ માણસ થોડોક અધૂરો રહેશે. અધૂરા માણસને પૂરું પડતું નથી મામા. મારે અને તમારે આજ જુદું થાવું, આજ ભેળું થાવું કુદરતના ચોપડામાં લખેલું છે. આજ આના પાના ફરતા જાય છે. એક અક્ષરે વિદ્યાર્થી એકડો લખીને ઠેઠ બલૂણ બનાવે ક્યાં સુધી વયો જાય છે. એક જ અક્ષરનું જ્ઞાન. એના માથે માસ્તર તાકી રહેશે, એના માથે એના માવતર તાકી રહેશે. પણ છતાં 30-35 વર્ષનો દીકરો જયારે ઓફ થાય છે ત્યારે એને પાડોશી કહે છે, બાપા લેતી દેતીના સંબંધ છે, તો તમે તમારા જીવને જીગર રાખો અને તમે ઊંડું શીસરું કાંઈ આમાં જાણશો નહીં મામા. જે બિનાવ પ્રભુના હાથમાં થાય એવો કોઈથી થતો નથી. કારણ કે આડા અવતાર તો મામા બધાને દીધા, પણ ઊભા બેને જ દીધા, એક ઝાડને અને એક મનુષ્યને. બીજા બધા જીવ પ્રાણી આડા જ હાલે છે. કૂતરું આડું ભાગે, કીડી આડી ભાગે, ગાડર ઘેટું બકરી ભેંસ બધું આડું હાલે. પણ ઊભા અવતાર જો હોય તો મનુષ્યના ઝાડના. ઝાડ એટલું બધું પરદુખ ભંજન છે કે માણસ મરે તીકીડીના હાડ બાળી અને માણસને ઠામકો ભસ્મભૂત કરી દે. જાતા જાતા એટલો ગણ કરતો જાય અને માણસમાં કોઈ ગણ જ નથી. તો પડ્યું રહેશે પિંજરું, બીજું કાંઈ કે ના. નામ ધર્યો એનો નાશ નથી, પણ માણસ પૂરું સમજો નથી. દીકરાને પરણાવે તાર ઘોડે બેહારે છે, એને હાથમાં શ્રીફળ દેશ. દીકરીનો પહ ભરે તાર એના હાથમાં શ્રીફળ દેશ. પણ દીકરીને એક દીકરાને એકેયને ખબર નથી કે આ નાળિયેર આપણા હાથમાં શ્રીફળ શું કામ છે. એને ભાન નથી. અને જો ભાન હોય તો એ દખી થાય નહીં. કારણ કે ઊંડું જોવાનું એમાં બહુ છે, નિશોડ બહુ છે. કે નાળિયેર 50 ફૂટ જમીનથી આઘું થાય છે. એના સાલોતરા, એના કાસલા અને એની અંદર પાણી. એને એક વાળ ભારે અંદર મોખ નથી, છતાં એમાં પાણી 50 ફૂટ અદ્ધર. 4 વર્ષે ત્રોસો પાકે, 3 વર્ષેથી ત્રોપો કહેવાય, એ માંદા પીવે. પણ શ્રેષ્ઠ નાળિયેર 4 વર્ષે બને. આ નાળિયેર દીકરીને દીકરાને ભાન આપે છે કે આની માથે કોઈ કારીગરથી ન થાય એવા સાલોતરા, કોઈ કારખાનામાં ન થાય એવી કાસલી, અને કોઈ મોટર 2-2.5 માંડ્યા વિના આમાં પાણી. આ કુદરત તારી કળાને કોઈ પૂગે નહીં, પામે નહીં કોઈ પાર. પૂછું તને સૃષ્ટિના સર્જનહાર, પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. એક મનુષ્યને વસ્ત્રના વાંધા જમવા મળે નહીં જાત. અડધા વસ્ત્રને શરીર ઉગાડા, રખડે પુત્ર નારીને પરિવાર. પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. એક અમનને સમન ઉડાવે પૈસા નો નહીં પાર. રહેવા માટે મહેલ મજાના હુકમે 10,000. ઈશ્વર તારો પામે નહીં કોઈ પાર. એક શરીરે આબ ઓઢે પૃથ્વી પાથરનાર. કાળી મજૂરી કરવા છતાં બને નહીં ઘર બાર. પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. કીડીને કણ હાથીને મણ દેનારો દાંતાર. અજગરને એના મોઢામાં આપી રહ્યો આહાર. વાલા તારો પામે નહીં કોઈ પાર. કાન કુદરતના ઘરની કળાનો કોણ હશે કળનાર. સૌ સૌને સૌ આપે પ્રભુજી, સૌનો સર્જનહાર. આ નાળિયેર કન્યાને અને મૂર્તિયા બેયને પહેલું જ્ઞાન આપે છે કે તમને સંત સાધુ તમારા ગુરુ કહેશે, પણ તમારા અંતરમાં જે છે એ તમને આ નાળિયેર ઉપકાર. આજ સંસારમાં પગલું ભરો છો, આ નાળિયેરની બિનાવ આપનાર તમને બધું આપશે. કાનના હોલ હળંગ નથી, પણ છતાં આખા દેહને સંભળાય.
કાંટો તળિયામાં વાગે સી ઠેઠ કપાળે ખબર પડે. આ ક્યારે કે ઈશ્વરની માલપા અણો અણોની જવાબદારી. ઈશ્વર ખહી જાહે તારા દેહથી માણા બીશે કે અરે આનો જીવ વયો ગયો છે. આ નાળિયેર બેયને સમજણ આપે છે. ઉંદર લાકડા તોડી નાખે પણ ઉંદરની તાકાત ને જ નાળિયેરનું કાસલું તોડી શકે. વાંદરાને નાળિયેર જડ્યું તે સાલા ઉતાર્યા, બળ માર્યો, થાકે સાલા ઉતારીને ખખડાવે માલપા, ખખડે પણ માલપા દાંત ન કરે. વળી થાકીને વળી બેહે, હાજ પડી ગઈ. ઘડીક થાય પાછું નાળિયેર લે, વળી પાછું આખું મોઢે રાખી કાને કરે પણ નાળિયેર નક્કી નથી થતું આને કે આમાં શું છે. પછી ખૂબ કંટાળ્યો અને ઘા કર્યો. બે ભાગ થતા અંદરથી ટોપરું પાણી નીકળ્યું. તારાને જ્ઞાન થયું. મામા આ જીવ જ્યારે આપણો ભેટ ભેટા થાય, હાબુ અને લુગડું બે ભેટ ભેટા થાય તારે એનો મેલ જાય. આજ મારે અને તમારે આ ખુલાસો થાય. પણ માનવતાનો ધર્મ એવો છે કે એવી પરબડી બાંધજે પંખી પીને જાય, કોક દી હંસ આવશે તારી પરબડી પવિત્ર થાય. તારે ઈશ્વરે જે કર્યા આ કર્યાને કોઈ કરનારો નથી. દુનિયામાં આવક જાવક તો ગણીશ પણ દીકરો મોટો થાય, આવરદામાં ઓછો થાય અને માવતરને મજો થાય છે કે મારો દીકરો મોટો થાય. પણ વિધિ તારા લેખને ટાળી શકે નહીં કોઈ. ભીમ જેવા જગતમાં રાંધી ગયા રસોઈ. આ બિનાવ ઈશ્વરના ઘરનો મારો ને તમારો નથી મામા. પૂર્વની કમાણીથી આ બાણ જવાબદારી દીધી હતી કે આ બાણે થશે. એ બાણને પાણાહારી 3 વાર ભટકાડી અને દશરથ રાજાએ નાખી દીધો પાણીમાં. માછલી હવળી 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 થાતી અને બાણની અણી ગળી ગઈ. બાણની અણી ગળી એને કે જીવડું હાલ્યું આવે છે. અણી ગળી ગઈ, માછલી તરત મરી ગઈ. ઓવાળે સડીને કાંઠે માછલી પડી હતી. એમાં કોઈ હજામત કરીને કારીગર નીકળ્યો, ઊંધી માછલીના ગળામાં ભાળી ગયો ફણસ કે આ લોખંડ અને તે માછલીના પેટમાં. ફટ માલપાથી કાઢી લીધું કણસ. આમ કારીગર જોવે કે આ તો નેરણી થાય એવું છે. મારે હજામતની હારી નેરણી ખોવાઈ ગઈ. લુહારને આપી પણ ઉભો થઈને ગણ મારે પણ લાંબુ ન થાય કાં આ તો તીર અને એનું લોઢું. સારા માણસને ગમે એટલો કનડો એ બીજું ન બોલે. આનું નામ ખાનદાની. કેદી કોકનો પગ પીલ્યો હોય તો એ પગે લાગે, એ હામી અડબોટ ન મારે. હાસું હોનું હાસું લોઢું એનો પ્રતિબંબ બતાડે. નેરણી કરીને રાજા દશરથની હજામત કરવા ગયો. જ્યાં નખ 1 2 3 4 5 6 7 8 9 10મો જયારે અંગૂઠાનો વારો આવ્યો જમણા હાથનો, ત્યારે જરાક ફણીસ બેસી ગઈ. બેસતાની સાથ જળેલો થયો પણ કોઈ કુદરતી જળેલો. આ જળેલો ઝીંપ્યો ન જાય. હવે આનું કરવું શું? કૌશલ્યા માડી મોઢામાં અંગૂઠો રાખીને કોગળા કરે પણ પીડા પાછી ન પડે. વિચાર કર્યો કે હવે મોઢામાં અંગૂઠો રહે તો જ મને ઊંઘ આવે છે. કૌશલ્યાની કોગળા કર્યા. શાબાશ, માગ માગ, તારે જોઈ આપી દઉં કે તારે જોઈ મારે ન જોઈ. કૌશલ્યા કહેગા કહેશે કે મારો જમા રાખો, હું કારેક માગીશ. માણસ માત્ર રાખે પ્રભુ પાસે જમા, પણ માણસ માગી નથી શકતો. અને જો માગે તો ઈશ્વર આપે. પેલા માણસ દાંતણ કરતા તાર માગતા કે 5 પાડોશીનું હારું થાજો, નાત ગતિનું થાજો એટલે થાતું. હવે માણસ માગતા નથી.
પંખી હાજે અને હવારે માગે. હવારે પંખી માગે છે, કુદરત અમને કઈ ખાવા દેજે. હવારે હાજે માગે કે અમારી હવાર હારી પાડજે, નગર ઝાડની માથે કોઈ અમને ખાઈ જાહે તો આ રક્ષા તારે કરવાની. જીભ ખાઈ એનું કસર ગાણ કરે છે, પણ જવાબદારી ઈશ્વરની. ઘણા વાના ખાઈશ પણ પાસન કરવાની જવાબદારી ઈશ્વરની. એ હંપ રાખે છે. ભાઈઓનો હંપ, માથાના વાળનો હંપ, ખાધેલનો હંપ. જો ખાધેલું પેટમાં હંપ ન રાખે તો રાતમાં ગબડ થાય તો બાટલી સોડાની પીવી પડે. નકર તો ઈ માણસનો હંપ એક ખાધેલું કેસ કે તમે શું ખાધું, એ હંપ રાખશે તો જ હવાર પડશે. એમ ભાઈઓનો હંપ, કુટુંબનો હંપ. આપણા શરીરમાં બધી વસ્તુનો હંપ છે તારે સારું લાગે છે. એકાદો હાથ ન હોય ભૂંડા લાગી, એકાદી આંખ ન હોય ભૂંડા લાગી, થોડાક વાળ ન હોય ભૂંડા લાગી. ભૂંડું થવાનું ઘણું કારણ છે. તો સારું થવાનો ટેમ મામા કુદરત લખેશ, નબળું થવાનો ટેમ કુદરત લખેશ. આમાં મારું તમારું કાંઈ છે નહીં. પણ જગાત જરાક જો જવાબદારી તમારી હત તો મને ઓરતો તમારો ન થાત, પણ ઓરતો તમારું મોઢું જોઈને મને થાય કે તમે મને માર્યો. એની જવાબદારી તમારે નથી રાખવાની મામા. મેં તમને આ બધી મોપાટજી આપી, એમાં ક્ષણ ભારે તમને જો મને કહેવાનું હોય તો મને કહો, પણ કહેવાનું કાંઈ રહેતું નથી. કારણ કે માણસ બે વાનાનો તાણ વાળો છે. એક સમજતો નથી કે કમાવેલી કમાણી કોણ ખાશે, એ માણસને ભાન નથી. બીજું કે માણસ ગઢો કારે થાય એની ખબર નથી. જો ખબર હોય તો હગામાં જ કાગળ ન આવે કે અમારા ગઢા 1 તારીખ કેડી ગઢા થઈ જવાના. પણ આ કોઈને ખબર રહેતી નથી. 60, 65, 70 વર્ષ જેની ઘડી થાય એટલે 2 જણા બાવડું થોભી રાખે અને ડોહા વાંસળીની કરે કરે. આ ક્યારે કે આવે દિન પડતી તણા, પ્રથમ એના નિશાન. સાથ જાય સરધન તણો, વધે પોતાને અભિમાન. જે મોઢાઈ રામ નથી બોલાણું એ મોઢું પસે એટલી બધી ઉધર આવે કે એને થોભી રાખે, વાહામાં ખંજોળે, મીઠું આપે, ડાક્ટર બોલાવે. પણ કે આ જીવ નાનપણમાં કાંઈ બેંકમાં જમે કર્યું જ નથી, આને ક્યાંથી મળે? નાનપણમાં તો એ ખિસ્સામાં દાંતીઓ અને ફરક વાલ થતા જતા હોય વાળ, અને એ મોઢામાં બિસ્ટોલ હળગતી હોય સખીલી, મેં તો દર્દ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ. સડકી વાળા જોડા પહેર્યા હોય. જુવાનને ખબર નથી ગડપણનું વાવાઝોડું કેવું, માણસને ખ્યાલ નથી રહેતો. દેરાણી જેઠાણી 2 લુગડા ધોવા જાય તાર વાતું કરે. દેરાણી જેઠાણી પૂછે, આપણા બાન બાપુજી જેવું કોઈ પેટ મેલું નથી, પણ લુગડા ધોવે તાર એના ને એના ધણીના ને જ હારો હાબુ દે, બીજાને તો વગદળ કરીને હુકવી દે. આ પેટ મેલું કોણ છે બાપા? ઘરનું દુધાણું હોય અને સાસ આપે તો ઘરના ઘાટી ખાય ને ઓલાને પાતળી આપે. આ નિયમ છે કથા સાંભળવાનો, નિયમ છે તહેવાર રહેવાનો, નિયમ છે બોલવાનો, નિયમ છે જીવવાનો. મામા નિયમ પ્રમાણે જયારે આપણું બનાવ બન્યો ત્યારે આજ નિયમ આપણા પૂરા થાય છે. તમારા જીવને થોડે 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 આકુરમાં લાવતા જાઓ અને વિચાર કરેલો એ આપણો ને આપણો કરેલો છે, આપણો ને આપણો ઉદ્ભવેલો છે. માંદા માણસની હારી હાજા તો ઘણા જાય, પણ એને ડારો કરે, પડ્યો રે ને શું કામ એમ હું કરસ? કારણ કે એ માંદો પડ્યો નથી. ઘાયલ કી ગતિ ઘાયલ જાણે, જો કોઈ ઘાયલ હોય પ્રભુજી મેં તો દર્દ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ. આ દુખી થનારને ખબર હોય
કે દુઃખ કેવું છે. હાજાને ખબર નથી. કારણ કે બે ભાઈબંધ હાલ્યા જતા, હાલતા હાલતા એક ભાઈબંધે બીજાને પૂછ્યું કે હે ભાઈ, આજ તો થોડોક નાસ્તો લઈ લે ને. નાસ્તો લીધો. વેપારી પડીકું બાંધ્યું. તાર વેપારી સુખી શું કામ છે કે પડીકાની માથે જે દોરો વીંટેસ એનું પાંસ્યું નથી લેતા. એ સુખી એમાં કાંટે તોડીને વસ્તુ લેન કાંટે તોડીને દે, છતાં એને કોઈ દી તાણ નથી પડતી. પણ એની નીતિ હાશી કે આ 10 વર્ષનું 8 વર્ષનું છોકરું પડીકાને જો પસડાશે તો ઢોળાઈ જાય, તો એ 10, 15, 20 રૂપિયાનો દડો ઉપર વીંટીને ખૂટવાડી દેશ, છતાં એને કોઈ દી એની ખોટ નથી આવતી. કારણ એ માણસ જો સમજણ રૂપી માથે દોરો વીંટતો હોય, એ માણસ કોઈ દી દખી ન થાય. પણ બેઠા બેઠા ગાંદડા દીધે રાખે. આ ફલાણા ગળા કરે, ઢીંકડા ગળા, ગળા દુનિયામાં કોઈ કરતું નથી. તમે જોજો સોરે બેઠા હોય, ભગવાનને ઢીંઢા દઈ દઈ એ ખોપરા ફાળિયા હેઠ મૂકીને હુતા હોય, એક જણો દિવાહળી કરે ક્યાં 9 ઉભા થાય, રાખજે દિવાહળી. લે હવે આના ખિસ્સામાં બાકસ તો નથી. પાછા વળી વાતવે લડે, મેં મારી જિંદગીમાં પાપ નથી કર્યું, પણ કરીને થૂકે ત્યાં 1.5 મકોડાને શેપી નાખે. મકોડાને તેમ જ થાય કે મારા માથે સાહણીનો કંદો તાવડો ઠેલવી નાખ્યો. આ પાપ નહીં તારા શું છે? પાપ થોડું 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 થાય છે, પણ પાપની માણસને નોંધ જ્યારે આવે, વેપારીનેથી રોજ તમે ઉધાર લ્યો, પણ જ્યારે નામું ભેગું થાય, ઉઘરાણી જ્યારે આવે ત્યારે. કાશ્મીરમાં એક બગીચો છે, ત્યાં પંખી રહેશે. એ પંખીનું નામ સજીવન, સરજીવન પંખી. એને પેટ એક અને મોઢા 2. હાલતા 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 હાલતા, એ તો બગીચો કાશ્મીરનો જ્યાં લવિંગ, તજ, પિસ્તા, સારોલી, એળસી થાય, જે બગીચાની સુંદરતા. મેનું પાણી ભોંય પડે મેલું ન થાય, આ કાશ્મીરની જગ્યા. આમાં પંખી જોતા 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 એવો સુંદર બગીચો ભાળી ગયો. એમાં અમર ફળ, જે ફળ ખાય મરે નહીં એવું સુંદર ફળ. તો ખાતા ખાતા વિચાર કરે, ઓલું રહ્યું એ મોઢું કેસ આ વખાણ કરે કે આજ જે ફળ મળ્યું એવું જિંદગીમાં કોઈ દી મળ્યું નથી. ઓલું કે બાપા પેટ બેયનું એક છે, મને એક મોઢું ભરવા દે. કે આજ વારો નહીં, આજ તો મારે જ ખાવું છે. 2 દી થયા, ભૂખ તો નાશવંત છે, ફેર લાગી. ઓલું રહ્યું તું એ મોઢું અફીણનો બંધાણી ડાબલી ઉઘાડી મૂકીને હુઈ ગયેલો. ઓલું રહ્યું તું એ મોઢું ન્યા મંડાણું. ઓલું કે બાપા ખામાં એ તો અફીણ છે. કે તારે કાલ વિચારવું હતું ને, મારે તો ખાવું કે. પણ તું ખા, મારું શું થાય? કે તારું થાવું હોય થાય. ખાઈ ગયું. જુવાની છે અમરફળ છે, અને ગઢપણ છે ઝેર છે. જાગીને હુવો ઠીક પડે એ બિનાવ કરો, પ્રભુ આપણે ખાતે જ લખે. ઠીક પડે એવા વિચાર કરો, ઠીક પડે એવું હાલો, ઠીક પડે એવું બોલો. જમીન માતા અસ્ત્રીસ. માણસ ખરાબ બોલે, જમીનને આહું આવે. ઊંસા કુળનો આદમી નિશા કરે જો કામ, તો ભૂહાય ભારતમાં નામ, હાસું ફોરઠિયો બને. આ માથે દોરો ઈ ઓલા પડીકા વાળાનો વિચાર થયો. પૈસા માંગ્યા, 2 માંથી એકેના ખિસ્સાબ નહીં. ઓલો હાથ નાખે ને ઓલો આને એમ કે આની પાસે છે, આને એમ કે આની. 2 નો વાત. પણ ઓલે જયારે કીધું ભાઈ પડીકું પાછું લાવો, તાર 2 ના જ્ઞાનના થોરા વસૂટ્યા. કે બહાર જયારે નીકળું તો કાંઈક પાસે હોય તો માગું. એમ ઈશ્વર ભજન હોય તો ભગવાન પાસે કાંઈક મગાય. નકરા ઉંબરા ઠેકે, નકરા બજારે ફરે, કાંઈક પ્રભુ કે મારો ધંધો કરો, મારા દેવ દર્શન, તો હું તમને આપું.
આ તો ભજન સાંભળવા જાય. સૌની રોજી હરિના હાથમાં, વાલો મારો છે અંતર જામી. દેનાર નથી દુબળો, ભગવાન નથી ભિખારી. ભગવાન ઘણો હોલદોલ છે, પણ આપણા પાસે કા વહત નથી. એ પડીકા આપણા પાસા યાદ હશે. આવક જાવકનો નંબર મામા આજ આવ્યા અને કાલ વયું જવું પડશે. આ ઓર તો તમે કઈ કરતા નહીં, અને હું અને તમે ને હું આજથી જુદા પડીશ. પણ ઊંડો વિચાર જો કાંઈ તમે કરશો તો આખી જિંદગી કરવો પડશે. પણ ઈશ્વરના જે દોર, આ દોરને જગતમાં કોઈથી તૂટા નહીં તૂટાય. કાઢ પંખી ગઢું નથી થતું તો ઉડી ન શકે, પણ એમાં રક્ષા ભગવાન કરે છે. પંખીના ક્યાંય દવાખાના નથી. પંખી ગઢું એના વર્ષ કોઈ ગણતું નથી. ઉડે છે બે પાંખથી, પણ જે દોડ્યું જાય છે એમાં વેગ ઈશ્વરનો છે. નકરી દોડે કેમ? એને કોઈ દોડતું નથી, કઈ એને તાણતું નથી કોઈ. આ વેગ, માણસનો વેગ, માણસને પોતાનું શરીર સમજાવે છે કે આ સાંભળાની ગાંહડીમાં બે ત્રણ વીહું બળવા, માલપા હો દોઢો હાંધા, માલપા થોડોક માધ માગા. અને કોણ સમજાવે? બે ત્રણ વીહું બળવા, હો દોઢો હાંધા, માલપા થોડોક માગ માધા. આમાં શું બોલે છે હામળા? આ શરીરને બળવાનોય પાર નહીં અને હાંધાનોય પાર નથી. બહાર આપણને સારું લાગે છે, અંદર તો બધું આળું બની ગયું છે. તો બે ત્રણ વીહું બળવા, હો દોઢો હાંધા, માલપા થોડોક માગ માધા. આમાં શું સમજાવું શામળા? પાણીયારીઓ પાણી શીશે, પણ પાણીયારીઓને ભાન થાય કે આ પાણી પ્રભુ વિના રડેશ, પણ પાણી વિના નથી રડતું. આપણા મહાત્મા ગાંધી કહેતા કે ખોટો બગાડી ભારતને કારેક નડશે. ઘણા ખરા કોગળા કરે, ત્રણ ત્રણ ડોલ પાણી જાય ક્યાં હોજી, પણ વેસ્ટ પાણી જે બગડે એમ બોલવું, સારું બોલવું, માણસને સમજણ આવે તો આગળ 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 આપણે હાલવું છે. એમ પાછા પડતા જઈશું. પાછા પડવાની ભાવના રાખી તો જ આગળ હલાય. આપણા ને આપણા હોઠ સાક્ષી પુરેશ કે અડ અડ કોત નહીં અડે, અડમાં અડમાં કોત અડે. આ 4 પગે જાનવર હાલ્યું જાય, એ જાણે કે આપણે આડા છે, કૂતરું આડું. પણ મનુષ્ય ને ઝાડ બે જ ઉભા. ઝાડના આંતરમાંથી ગુંદર થાય, એ માણસને ફરજિયાત ખાવો પડે છે. ગુંદર કોઈ સરકારના કારખાનામાં નથી થતો, ગુંદર ઝાડ આપે છે. આ જો ગુંદર એમાં ન થતો હોય, સરકાર કુંભારને ઓર્ડર કરે કે તમારી ગળી ગયેલી ઈંટું મોકલાવી દેજો, અમારે ગુંદર કરવો છે. પણ સરકારના કારખાનામાં ન થાય, ગુંદર ઝાડમાં જ થાય. આ ઝાડ મનુષ્યને સમજાવે છે કે આપણે બે જ ઉભા છીએ. આપણી એક માણસ શીળે બેહે, પરમારથ. આપણી ડાળ એક કાપે તાર બીજી ડાળ મદદ આપે કે બાપા રોષ નહીં, જીવતા કપાવું, એ આપણો ધર્મ છે. માણસને 4 દીકરા ખાવા ન દેતા માણસ ઓરતો કરે કે 4 દીકરે અમને કોઈ ખાવા નથી દેતો. પણ ના, રીંગણાના ડીંટિયા ઘર હુજી તોળાઈને આવે, શાક કરતી વખતે ફેંકી દેશ, એ ઓરતો નથી કરતા. મરસા આથણાના બાટલામાં 12 મહિના રહેશ, ડીંટિયા હોતા, ખાય તારે કોઈ ડીંટીઓ નથી ખાતું, ફેંકી દેશ. તો આજ ભિખારી વનસ્પતિના ડીંટ ઓરતો નથી કરતા, અને માણસ પ્રજાનો ઓરતો કરે. પ્રભુ કે તમને કુટુંબ, દીકરા, એ કોઈ લાભ આપે કે ન આપે નહીં જોવાનું, પણ ડાયરેક્ટ જેમ મારી પાસે પાનબાઈ, ગંગા સતી, મીરાબાઈ, સંઘાવતી બેઠા અને ભજન કરતા, એવું જો ભજન કરો તો આરો લાવવો મારા હાથમાં છે. રાજા દશરથ, અયોધ્યાના રાજા, એક તમને શ્રાપમાં તમને ક્યાંથી ક્યાં પુગાડ્યું. લહણની કળી 1.5 દસ્તાનો 1 ગા મારા માવતરે તમને હરાપ દીધો હતો, અને એ હરાપનું નિવારણ ક્યાં થયું એ તમે અત્યારની તારીખમાં જોવો.
કે તમે આંખ્યું વિસી જાશો તો તમારા શુદ્ધ વિચાર તમને પ્રગટ કહે. ઉગાડી આંખી જેટલું ભળાઈશ એ તો બધું સપનું છે. સાધુ મહાત્મા તો આને સપનું કહી ગયા છે. પણ સાધુ જયારે ધરાય ને આંગણામાં જમે તારી નાભીમાંથી આશીર્વાદ દે કે જા બાપા તારા ભંડાર ભર્યા રાખે. સંબંધી જમી ગયો હોય તો ઈ ન કહે, ઈ કે પાછા પ્રમદેમી કેદી કાંઈ પહાલશું. આશીર્વાદ સાધુ પાસે અને સંતો છે એ ઈશ્વરના રૂપ છે. સંતોનો આશીર્વાદ એ ઈશ્વરનો આશીર્વાદ. બગદાણા બાપુ જેવા દેતા, દયારામ બાપુ જેવા દેશ, ધીરુ બાપુ જેવા દેશ, જગતમાં મહાન સાધુ આજ આમ હાથ રાખે કે જે હોય તમારી. અને સંસાર આખાને સુખી કરજે એમ જો માગતો હોય તો એક સાધુ. બાકી બીજા તો આ માયાની જાળમાં પડ્યા એ માગી શકતા નથી. તો આગળ માણસને એટલી બધી ટેવ હતી કે પારેવાને નીર્યા વિના ખાવું નહીં, કૂતરાને નીર્યા વિના ખાવું નહીં, કીડિયારું પૂર્યા વિના ખાવું નહીં, અમા 11 શ્ર્યા વિના ખાવું નહીં, ગાયુંને નીર્યા વિના ખાવું નહીં. આવી ટેક હતી. એની પરજા કપૂરી પાનની શેડ હોય એવી આંખ્યું હોય, વગર હોય રે કાળિયું હોય. સોજા ને શું લક્ષણા જેને હૈયેની નબળી વાત, તોડી કે હું ન પૂછું કોણ તમારી નાત કે જાત. આવા માણસો દીધા કરતા દયા રાખતા. અત્યારે માણસો 3ની સીટમાં 2 બેઠા હોય બસમાં. આપણે જઈએ ત્યાં કે આગળ હાલો, આગળ હાલો, આગળ ક્યાં કૂવો છે જ પડવું. આ 2 પાસા વાતું કરે. ભારતમાંથી માનવતા ગઈ, અત્યારે તમારા 2ની જ ગઈ છે. પણ માણસને જયારે માણસ વાલું લાગશે તારા જગતમાં સોનાના સૂરજ ઉગશે. ગમે એ કોમ હોય પણ એ કોમ એક થઈને જો રહેશે તેદી રવાયો અને સાસનો એક રૂપ થાય ત્યારે એમાંથી માખણ નીકળશે. સમજણ વનાનો માણસ જમવા બેઠો તે ઓલે 3-4 વાર મિષ્ટાન દીધું, ખાઈ ગયો. પછી સડી ભંભોળી કયો એટલે આમ ક્યાંય સોડા લેવાનો વાળો લેતો હશે. તાર ખાતા ન આવડે ને સોડા પીતા આવડે. ઓલે ખીક દઈને ફોડીને દીધી, મોઢે માંડીને ગોળી આડી આવી, તાર વાહિત માંડ્યો ધક્કો દેવા. ઓલો સોડા વાળો કે દાદા ફેરવી નાખો. ફેરવી તાર ગળી ન હોય કે ગટર ઉભરાણી એમ ભોકવા થઈ નીકળી ગયું બહાર. આ સમજણ વિના. સમજણ વિનાનો માણસ સંબંધ જોવા જાતો એમાં ડાયો માણસ એક હામો મળ્યો કે ભાઈ કેણ પા જાસ? તો કે ફલાણે ગામ વ્યવહાર જોવા. જોતા આવડે? તો કેમ? ઓલો સમજણ વાળો હતો એ કહે કે સરોવર તરોવર ને જરોવર સોરું વળજો હોય આટલી હગાઈ કરજે વસ્તુ શાર હરખી જોઈ. ઓલો કે મને એ કઈ ખબર નથી. કારણ કે ગલાસે કળશે પાણી પીવે એને ખ્યાલ હોય કે મેં કેટલું પીધું, પણ સીધો ખાબકોડામ ધૂક માંડી હોય એની શી ખબર કેટલું. શ્રવણ બોલે કે મામા સરજુને કાંઠે મારા સબને જયારે બાળો તારે એટલી ક્ષમતા રાખજો કે તમે રોવો ત્યારે બધું ભાળશો બીનાવ. કરેલા કર્મો યાદ આવે માંદો પડે જયારે માનવી, કુટુંબ હંધુ નજરે આવે માંદો પડે જયારે માનવી. તમને વિચાર ઘણા થશે મામા, પણ તમે કાંઈ અકળાશો નહીં. સરજુય કાંઠે જારે સબ બળે તારે સરવણ મન મામું જાણા સીતારામ સરવણ મન મામું જાણા. સરજુય કાંઠે જારે સબ બળે તારે દશરથ મન મામું જાણા સીતારામ દશરથ મન મામું જાણા. પુત્ર ને એના માત પિતા રામ, એ પુત્ર ને એના માત પિતા બે એક સેમાં ખડકાણા. પ્રભુની આંખે આસુડા સરકાણા સીતા
સલકાણા વેદને વેદના અકળાવે દિલને કરા કરમાય બતાણા પ્રભુએ ને કરેલા કરમ બતાણા આંખ વિશે સે રાજા દશરથ પોતે આંખ વિશે સે રાજા દશરથ પોતે ત્યારે અંધોને અંધી દેખાણા હે નાથ આંખે આંસુડા સલકાણા સીતારામ આંસુડા સલકાણા સરજુઈને કાંઠે જયારે સબને બાળે એની ઠેકાણે જયારે રાજા દશરથનું સબ બળતું ત્યારે સુમિત્રા કેગા કૌશલ્યા અગ્નિમાં ધુબકા મારવા દોડતા ખોબી રાખતા બે ભાઈઓ મોસાળ બે વનમાં દશરથ રાજાને નિદાન માંડ્યું થવા ઘણા માણસને નિદાન થાય પણ એનો સરવાળો જયારે ગોતે ત્યારે માણસ થોડોક મૂંઝાય. એક ભાઈ રોજ કોકનું પાર્સલ લાવે અને બજારને કાંઠે રહે એટલે પાર્સલ કેરી ફ્રૂટ જમાદારી કેસરી પાર્સલ મૂક્યા કે અડધી કલાક થાય એટલે ઓલો પેસ્યું લઈને પાટિયા કાઢી નાખે મારી પછી સારી સારી કેરીઓ લઈ લે પછી સૂકું બીડી વાળે. પાર્સલ મૂકનારો બહુ ડાયો કે રોજ કેરી ઘટે પણ આપણે આને કહેવું નથી. પણ એક દી વાદીને કીધું ભાઈ આમાં બે એરું એવા હારા ગોત મારે આ પાર્સલની પેટી મૂકવા. વાદી લાવી માલપા મૂક્યા. પાર્સલ રાતના 4 વાગે રૂમ ખખડાયો. આ તો વાટ જોઈ રહ્યા હતા. ફાટ પાર્સલ મૂક્યું. ઓલો વયો ગયો હું કાલ નહીં આવું. ભલે સ્ટોપર માલપાથી બંધ કરીને ધાડ પેશીમાં જ્યાં લીધું લેતા માલપાથી કાળમુખા નીકળ્યા. ટેબલું ખોડીસ્યું ફાનસ બેટરી બધું વેરણ શેરણ બે હરફ ઝપટા ઝપટ કરે. પછી આને વિચાર આવ્યો કે 2 વર્ષથી કેરીઓ રોજ ખાતા આજ આ હરફ મૂકશે નહીં. રાજા દશરથને વિચાર થયો કે જે હું કર્યા કરતો આજ મને વિચાર આવે કે આ શું થયું. માણસને નબળા વિચાર અને હારા વિચાર બેની હાંકળ છે. એ હાંકળની ઘડનારા કુદરત છે. પણ જયારે નાળ્યું તૂટે ત્યારે ખબર પડે, દખી થાય ત્યારે ખબર પડે. એક ભાઈ કોઈ દિન રેલમાં બેઠા. રેલમાં બેઠા એટલે કોકે પૂછ્યું ટિકિટ લીધી? તક ના. તો કે હામાં રૂમમાં જવો માણસ રહ્યા. તો કે ત્યાં જોવેશ કેમ? મલપા વાંદરું છે કે નાના ત્યાં ટિકિટ આપેશ. કેટલાની શેર આપેશ? ઓલો કે તમારે જાવું છે ક્યાં? તક મારે આ લાઠી હુજી જાવું છે. 8 આના આપો તમને ટિકિટ આપશે. ટિકિટ દીધી માં રેલ થોડીક આગળ નીકળી ગઈ એટલે આ ભાઈ વાહલા ડબ્બામાં બેસી ગયા. વાહલો એક ગેડનો મૂકીને બીજામાં એક જણો બેઠેલો અંદર સાપું વાંસ. આ ભાઈ બેઠા ને રેલ જયારે હરકલે સડી ત્યારે ભાઈને ખરસું જવાનું મન થયું પણ સંદાસ ક્યાંથી ખબર નહીં. આકળો માંડ્યો થવા તો દુનિયામાં 2 જણા ઉજળ ભાળે છે. એક જુવાની અને ખરસું જવાણી. એ દુનિયામાં કોઈ નથી એમ જ બાળે. પોતાની પાસે રૂમાલ મોટો આડાવળું જોઈને ઓલો એક બેઠો થી સાપું વાંચતો એના મોઢાડનું સાપું. આની ધડ રૂમાલ પાથરીને ખુલાસો કરી નાખ્યો અને 2 સારી શેડાની ગાંઠ વાળી વાળી. ઓલાને અંદર બાશ આવી કે માલપા કોટો ફોર્મ જેવું શું ગંધાણું. એટલે ઓલો આકળો થઈને બેસી ગયો. ઠીક કળી ગયો કે આ ભાઈ ઓપરેશન કર્યું. સ્ટેશન આવ્યું એટલે ટીટી નીકળ્યા. ધોળા સફેદ લુગડા, ટોપીની માથે થોડીક રેમ કપાળ માથે. સાહેબ અહીંયા આવો.
17મા નંબરમાં ડબ્બામાં એક માણસ બેઠો છે. એ કંસભોજમાંથી અફીણ લાવીને આમ જાય છે. હે કા જાઓ? ઓલા ગયા. એ ભાઈ, ઓલા એમ ક્યાં કોઈ નથી, ક્યાં રૂમાલની ગાંઠ છોડીને કચરો નાખી દઉં. જ્યાં અડેશ ક્યાં ગાયડ ગયા. ગાયડ શું તો કે આટો કીટો છે કે મારી પાસે અફીણ છે. ઉભો રે. માણસ થઈ ગયું દોડ ભેગું કે પણ સે શું કે અરે ના ભાઈ સાહેબ ના, આટો કીટો છે. મલપા કુંડલાના ગોળ ઘોડી એહરી ગયેલું બધું. હા નથી સાહેબ, નથી સાહેબ. કરતો કરતો ગાંઠ છોડીને કર્યો રૂમાલનો ઘા કરતા કોકની સહમાની ફરામુમાન, કોઈના બુસ્કોટમાન કર્યું રેલમ શેલ. ઓલો કે સાહેબ કે ઓલો સિંધનાર ક્યાં ગયો? ઓલે હાથમાં સેન્ડલ લીધેલા વાળા હોપટ નીકળીને વયો ગયો કે આપણે જામો કરી દીધો કે હવે ભલ બધા લુગડા ધોયા કરે. આયા બનાવ એવો બન્યો કે માણસ આગો જાય ને પાછો, આગો જાય ને પાછો, આખી જિંદગી જીવે. વાદી રમે છે કંઈક જાણવાનું છે, ફિલ્મમાં કંઈક જાણવાનું છે, વાતુમાં કંઈક જાણવાનું છે. કેસેટ વાળા ઘરનો ભોગ દઈ દઈને આપે. જગતને કંઈક જાણવાનું, પણ કોણ જાણે? હારીને આવેલો જુગારી નો જાણે, દેણા વાળો નો જાણે. પણ મારા નાથની દયા હોય, એની કેસેટ મૂકી હોય અને સર્વ રીતે સુખી હોય, એને ગાયન સાંભળે. ઘરે બાંધણ મટતી ન હોય એ કલાકે એને ન સાંભળે. કારણ કે આદમી બૈરાને બેયને હંપ હોય. વસન વિવેકી જે નર નારીના ભ્રમાદિક લાગે પાય. સ્ત્રી પુરુષ બેયમાં હંપ હોય, ન્યા ભગવાન કે બરકત હોય. અત્યારે આદમી ક્યાંક મારા હાટું વાળું ન કરશો, તાર બૈનું ક્યાંક નાસ્તો કર્યા છે. હવે નાસ્તો કેમ કર્યો છે? આંખ્યું ઊંડિયું ગરી ગયું છે, આંખમાં શીંપડા માતા નથી, ખિસ્સામાં હાથ હોહરો વયો જાય. આ નાસ્તો કર્યો છે ને હશે. પણ વસન વિવેકી જે નર નારી ત્યાં બ્રહ્માદિક લાગે પાય. એક લુગડા ધોનારીની હેઠે ખડકું સહન કરે કે ભલે ધોકા પડે, પણ મારેથી બીજું ન બોલાય. ઈશ્વરે મનુષ્ય કરીને મોકલ્યા, અને મનુષ્યને જો ભાન મનુષ્ય જેવી ન આવે તો કાંઈ છે જ નહીં. ઘણા કેક ભાઈ ના તો અમે જોવા ગયા હતા, પણ કાંઈ નહોતું. એક જણો કે બધાનું માઉન્ટ ફેરવી નાખે. મીઠાની તાણી શાક મોળું લાગે તો એક સત્સંગની કપાણી, સમજણની કપાણી, આ જીવન આખું ખરાબ. બુસ્કોટનું એક બટન ઊંધું દો, બધા બટન ખરાબ લાગે. એમ આખી જિંદગીમાં એક જ વાર ભૂલ કરો, આખી જિંદગી બરબાદ થાય છે. તો સમજીને કવિઓ જ્ઞાનીઓ એક એક શબ્દમાં સમજાવી ગયા કે આરા પાર આપણી ઊંઘ ઉડી જાય. પણ આપણી ઊંઘ ઉડવા દેતું નથી કોણ? કે માલપાના નબળા વિચાર. ક્યાં સરવણ, ક્યાં રાજા દશરથ, ક્યાં આંધળા, ક્યાં આંબો અને ક્યાં સરોવર. આ શેડા મેળ કરે છે કોણ? ઈશ્વર. ઈશ્વર કહેશે કે હું તમારી ભેળો ભળાતો નથી, પણ તમે એક કલાક મારી હામાં બેહો તો તમને ખાતરી થાય કે ભગવાન કેવા છે. કરવતી વાળા બે તાણે કરવતી કેટલું કપાય છે એને ખ્યાલ નથી, પણ રટન જ કર્યા કરે કે કારે કપાય, હોહરી વહી જાય. તાળ જેવું લાકડું બે જણા, પણ કાપવાની ખુમારી છે તો ઈશ્વરનું ભજન નથી કરી શકતા. કારણ કે ઈશ્વરનું ભજન થાય ક્યાંથી? પ્રવૃત્તિ બીજી. એમ આપણે એકદમ માલદાર બની જાવું, આપણને વાંચલો નિચોડ કાંઈ હુજતો નથી. હલાવી હલાવી અને હાથ દુખવા આવ્યા, પણ સખાણું નહીં કે આમાં શું નથી નાખ્યું. એ સૂલમાં બળતણ થઈ રહ્યું, બકડીયું હેઠું ઉતાર્યું, સૂલે સડાયું, પછી તાવેથા ઉપર ફૂંક મારીને જ્યાં મોઢામાં નાખે ક્યાંક આમાં કે ખાંડ નથી. હવે શું થાય?
એમ આખી જીવન જીવ્યા અને આપણેથી કાંઈ ન થયું. નો ગાયુંના ફાળા મીગ્યું, નો અવેડા મીગ્યું, નો પારેવા મીગ્યું, નો કીડિયું માગ્યું, ક્યાંય ન ગયું. પછી છેલ્લી રાતે ડાક્ટરે ના પાડી કે ભાઈ હવે આ દેશકી હોટલ ફરસાણ આ નહીં રહે. માણસ ઘણું ભેળું કરે છે પણ વયું જાય છે, વાર નથી લાગતી. ભગવાને અર્જુનજીને કીધું, અર્જુનજી ભગવાનને કે મહાન સુખ પ્રભુ શેમાં હોય? કે મહાન સુખ તો માણસ માત્ર માં. કે ના ના, ભગવાન અર્જુનજીને કહેશે કે અર્જુનજી મહાન સુખ બે વસ્તુમાં. દીકરાને જોતું હોય તો એની માના પગ સાંપે, દીકરાને જોતું હોય સાસુ વહુ શાર માવતર. દીકરીને સુખ જોતું હોય તેની હાહુના પગ સાંપે. નવ નિધિ ને અષ્ટમ સિદ્ધિ આપી દઉં. અર્જુનજી કે હું એ પગ તો સાંપું. ભગવાન કળી ગયા, ઉભા થઈને કહેશે કે અર્જુન માગ. ભગવાન કે માગું અને તમે આપો એમાં શું હોય? તમે તમારે જાણે આપો. જમણો હાથ લાંબો કર્યો, 16 ગતિનો પાવર, 16 દુ 32 કળા, 16 સૂર્યનારાયણમાં 16 ભગવાનમાં. અર્જુનજી આમાંથી 2 કળા હું તને આપી દઉં. કઈ લાંબો હાથ આપી દીધી. 2 કળા, 2 કળા આવી. ક્યાં તો અર્જુનજીનું મોઢું માંડ્યું મરક મરક થવા. માણસના ખિસ્સામાં પૈસા આવે તારે વિચાર બીજો, અને ન હોય તારે વિચાર બીજો. ખિસ્સામાં પૈસા ન હોય તારે બોલાયો ન થાય, ખાલી બોખ જેવું મોઢું બેઠો હોય. પણ જો ખિસ્સામાં પૈસા આવે એટલે હવા ભરેલી સાયકલ જેમ માંડે ભાગવા એમ માંડે ભાગવા. અર્જુનજીનો વેગ ફરી ગયો કે આ શું? કુંતામાં ઓળખી ન હોય ક્યાં કે આ તારો વેગ? કે માં આજ એક વસ્તુ ભગવાને મને એવી આપી કે મને ક્યાંય રહેવાતું નહીં. બાપા હાંસવીને ખાજે. માં ઓશિકા ઓર કુંતામાં બેઠા, પંખે અર્જુનજી બેઠા. એમાં પંખી આવ્યું, મોઢામાં કંકોત્રી બે માણસની વસી નાખી. માં અને દીકરાની વસી. કુંતામાં વાંચતા 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 માંડ્યા રોવા. અર્જુનજી કે માં રોવો છો શું કામ? અશુદ્ધ છે? તા કે મારા બાપ આજ જેવી તો શુદ્ધ કોઈ દી નથી આવી. પણ દ્રૌપદીજીનો સ્વયંવર થાય, કોણ જાય બાપા? પણ કળા બે હતી અંદર. ઉભો થઈ ગયો, માં હું જાઉં. રથ જોડીને તૈયાર થયો, ત્યાં ગયા. ઘણા પડી ગયા, કોઈ વાગ્યું, કોઈના પગ હાથ. તૃપ્તિજી નારાજ થયા કે અતાર હુજીમાં કોઈ પણ પુરુષ એવો નહીં માછલી વીંધે. 3 માછલી હેઠે જોઈ અને ઉપર આંખ વીંધવી પીળી માછલીની. આ કઈ જેવી તેવી વાત નથી. આ માછલી વીંધવી કેમ? તૃપ્તિજી ભાળીને કે હવે કોક આવે. ફાટ 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 થાંભલે સડી અને નીસું જોયું. પહેલો તો માણસ નીસું જોવે તાર અધેર આવે. પાણીમાં જોઈને આંખ વીંધી નાખી, આખા દેહની સ્થિરતા પાડી દીધી. 2 પેગડામાં પગ દઈને માછલી વીંધી. દ્રૌપદીજીએ વરમાળા નાખી. માણસ ભૂલે છે ક્યારે? પરણે તારે. પરણે એટલે એને ખ્યાલ નથી રહેતો કોની પરણાવ્યો ને શું કાંઈ. પછી તો સભભૂમિ ગોપાલ કી, કોઈ આને કઈ કહેશો નહીં. આયા દ્રૌપદીજીને જીતીને ઘરે આવ્યા. આખો કરંટ ફરી ગયો. જોતા જોતામાં વર્ષો વયા ગયા. ભગવાન બીમાર પડ્યા. બીમાર પડ્યા એટલે કાગળ લખ્યો કે અર્જુનજીને માલુમ થાય કે મારી ખબર કાઢવા આવે
રથ જોડ્યો. રથ જોડીને જ્યાં તૈયાર કરીશ ક્યાં કુંતામાં અહીં કીધું કે બાપા કેણપા જાસ, તો કે ધ્રુપતિજી જીતીને આવ્યા અને ભગવાનની ખબર કાઢવા. તો કે એને અડતો નહીં, અડતો નહીં, કે અડીશ નહીં. જો અડીશ તો તારી કળા પાછી વહી જાય. છતાં આને ખબર નથી. અત્યારે નથી જાતા મૂર્તિઓ જોવા, પણ કેમ સંબંધ જોવાય છે જોનારને નથી ખબર. નકર જોનારા પેલા મૂર્તિયાને બોલાવે, પાણી લાવો. પાણી આપવા જાય એટલે જોઈ લે કે આનો હાહ નથી ગંધાતો ને, આંખમાં ફૂલું નથી ને. અત્યારે જોનારા પાદરા ખાતા જાય, બહુ સારું બરફી બહુ હોય, જલેબી બહુ હોય, કોઈ આ મૂર્તિઓ હાલો. બસ ભલે હાહ ગંધાતો હોય, મૂર્તિઓ ભાન વિના ન હોય. જોવાની રીત કેવી એ જોનારને જોતા નથી આવડતી, ને જો જોતા આવડતી હોય એ સંબંધો કોઈ દી તૂટતા નથી. પણ જોવાની રીત દુનિયામાંથી હવે તો લુગડા લતા ખાવા પીવાને અબખોડે, મકામ અબખોડે, પણ પાર્સલ કેવું છે એ કોઈ નથી જોતા. બહુ સારું, અમારા વેવાઈને બહુ સગવડ છે, બહુ સારું છે, બે કેરિયર છે, ભલાનું ઢીકડું, પણ નકરી જા બબાટી છે એને ખબર ન હોય. જમાઈના બે ગોઠણ ભટકાય છે અને કોકના જોડા સોરેલા પહેરે છે, ઘરના વેત નથી, આ નથી ખબર. જોવાનું રીત બોલાવી જોવે ભણ્યા કેટલું, તો તોતળો છે કે નથી, છતાં કે હું બેરો છું, મને કાનમાં કહો. કાનમાં કેવા આવે ક્યાં ખબર પડી જાય કે આનો શ્વાસ નથી ગંધાતો ને, આનું નામ જોયું કહેવાય. વરરાજો મૂર્તિઓ 100 ગાવ આગો હોય, 20 ફૂટ આગો હોય, કે ઓલા ડંકી બેસીને જે ભાઈ દાદરો સેડાય અમારે એ દીકરો, આ દીકરામાં કાંઈ નથી, કડા વિનાનો ડબ્બો છે. આ જોનાર ઝાંખા પડે. અર્જુનજી હાલ્યા આવે, ભગવાન કે મને અડશે નહીં, કુંતામાં અહીં ના પાડીશ. ખાટલાની પડખે માણા હતા એને કાઢી મૂક્યા. અર્જુનજી પાણી લાવો, તાર પાણી કઈ ઘા કરીને તો દેવાય નહીં. અર્જુનજીને સાંભળ્યું ગથ્થો જ જો દઈશ તો ભગવાનને અડી જવાય. ઘડીક ઉભા રહ્યા, કોઈ છોકરું આવે પાણી આપે, પણ કોણ આપે? પૂર્વની કમાણી હોય તારે સિદ્ધાંત, 2000ની ઘોડી બાંધી હોય, 20,000ની ઈ પાણી ન પાય, કે 10,000ની ભેંસ બાંધી હોય તો પાણી યારે ન જાય. પણ પાડો માંથી નાનું છોકરાને હંપ હોય ને આવ્યું હોય ને આમ હાથ જ્યાં કરો પાણી ભરીને દે, તો માણસ બધી બિનાવને દાખવે તારા દુનિયામાં આવ્યો કહેવાય. પણ વિચાર નબળા કરે. અર્જુનજી પાણી લાવો કહેતા લાંબો હાથ કર્યો અને ટેરો આડી ગયા, 2 કળા વહી ગઈ ભગવાન. અર્જુનજી થઈ ગયા ખાલી કોથળો હોય એવા હતા, એવા ને એવા. વળતા રથ જોડીને હાલ્યા આવે, ક્યાં કાબા ગોપીઓને લૂંટે. ગોપીઓ ધ્યાન કરી હવે રથ આવે, હમણે આપણું લીધેલું આપણને પાછું આપી દઈશ. અર્જુનજી જાઓ છો ક્યાં? અમને હવારના અમારું બધું લઈ ગયા. ફાટ રથેથી ઉતરીને જેમ બાણ ચડાવે, ભાથો ન હાલ્યો. આકાશવાણી થઈ કે સમય સમય બળવાન, નહીં પુરુષ બળવાન. કાબે ગોપીઓ લૂંટ્યું, એ ધનુષ ને અર્જુનજી બાણ. મામા આ સમય મારો ને તમારો ઉગે હાથમે ઉગે છે. દાઢી રૂવાડા વહેલા ઉગે, માથાના રૂવાડા મોટા. માથું વાળ વિનાનું ભૂંડું લાગે, દાઢી વાળ હોય ને ભૂંડી લાગે. આ જીવનમાં ફાર ફેર હાથ વેચનો છે, પણ ફેર કેટલા બતાડ્યા કે કરોડો માણસ હોય, એક કલરનું કોઈ નહીં, એક કલરનું કોઈ નહીં, બધાના અણહાર જુદા. ક્યાંથી આવ્યો સિતારો, 14 લોક સિતરનારો, ચંદ્ર સિતર્યો, સૂર્ય સિતર્યો, સિતર્યો 9 લખ તારો. થાંભલો ક્યાંય સિતર્યો નહીં, વિશ્વને રાખ્યો ન ધારો. તારું પેન્ટર તારી પીસી કોઈ નથી કળનારો, દીકરાને બાપનો એક નથી અણસારો.
તારા શીતરમાં તું શીતરાણો આવો સર્જન હારો, પવન શીતર્યું પાણી શીતર્યું શીતરે સર્જન હારો, બ્રહ્માનંદ સકળ જગ શીતર્યો બોલે 52 પૃથ્વીને 2 જ વાર રીહ ચડે કે 80-85 વર્ષના બાપની હામો દીકરો જયારે ડોળા ફાડે ત્યારે પૃથ્વી માતાને રોવું આવે છે. બીજી વાર 60-65 વર્ષની ડોશી વાસણ ઉટકતી હોય અને દીકરાની વહુ હિંડોળે ઝૂલતી હોય, પૃથ્વી માતાને આહું આવે છે કે આ બીનાવ શા હાટું. રાખું આવીને કેદી ફાટકે બા મને દેજો, બાપા મને દેજો કરે, એને ઊભું થઈને આપવાની આળહે નથી આપતા. બીજો જન્મ માણસનો ઈ આવે છે, કારણ કે જેટલું કર્યું એટલું માણસને હોણું આવે છે કે મામા મારો અને તમારો ઘાટ એક હાથા અને કુવાડી જેવો છે. આ 2 સંબંધો આજ આપણા પૂરા થાય છે. મારો અને તમારો નિયમ આજ પુરાવાનો અનુસાર મેળવે છે. તો છોકરા દડે રમે પણ છોકરાને સાધ નથી કે આ દડામાં આપણને ફાયદો શું છે, પણ ધોળા ધોળી કરે એમાં શરીર સારું રહે છે, ઝાઝા ભેળા રહે એમાં હંપ વધે છે. લુગડું ગમે એટલું કિંમતી હોય પણ સિલાઈ હારી નથી, એ લુગડું ખરાબ થાય છે. જીવીએ ગમે એટલા પણ જીવન આપણું સારું નથી, એ જીવવામાં માલ નથી. લીંબુ શે ખાટું થાય સોડવે, પણ કેટલા ટાઈમે પરિપક્વ થાય છે એ ખાનારને ખબર નથી. આપણા હાટું થઈને એની માથે સાકું હાંકી દેવી પડે છે. કડકડતા તેલમાં રાય અને મેથી પડે છે માણસ હાટું. અનાજ માતરમાં જીવ, એને આપણી હાટું ભસ્મભૂત થઈ જવું પડે છે. એક એક દાણામાં જીવ. મામા માણસને એક ટંક હાટું થઈને હજારો આત્મા ભોગ દેશ. આજ તમારા ભૂલનો ભોગ તો હું એક જ બન્યો છું. ઘઉંમાં જીવ, બાજરામાં જીવ, ઝારમાં જીવ, જીવ પ્રાણી માત્ર, અનાજમાં જીવ. એક ખોબો દળો તાર ખોબો લોટ થાય, કરોડોના જ્યારે જીવ લેવાય ત્યારે આપણી રોટલી 2 જ બને. તો મારે અને તમારે એક જીવની હાનિ થઈ છે, આવા ખોટા વિચાર કરશો નહીં. અને આ જીવ આવે અને જાય, વંશ પરંપરા થતું આવે છે. જયારે માણસને બંગાવું આવે ત્યારે બધું ભૂલી જાય છે. માણસ સૂજે એટલું સંભાળે, પણ આને એવો આંસકો અંદરથી આવે એટલે બધું બહારું નીકળી જાય. માણસ પ્રાલબ્ધને ભૂસી નાખે છે, માણસ પ્રાલબ્ધને ફેર લખે છે. ખાનદાન ડોશીને ઘરે વવારું બેહવા જાય તારી કહેશે કે મને બહુ બધા કંગળે છે. તારે ખાનદાન ડોશી અને એટલું જ કહેશે કે જોયેલ ઋષિ વાલ્મુક તણો સીતાજીનો જોશ, પણ એક દી નો સંતોષ એને કોઈ દી મળ્યો નહીં કાગડા. આ ખાનદાન ડોશી. અને ખતરનાક ડોશી હોય ને બેહવા જાય તાર કે બાપા માકડની દવા પી જા, કા ગળા પાહો ખાઈ જા, તે કઈ રોશરી સાફ. પાણીયારે બેડું સાક્ષી પુરેશ કે પાણી રેસ અંદર, એને બહાર ઉટકવાની શું જરૂર. પણ ખાટી સાસ ને લીંબુ ને રાખ ને ગબડક ગબડક કરીને લાલ ઘોમ બનાવી દેશે. ભૂલાતા હાંડામાં જોજો અમાસ જેવું અંધાર્યું છે, પણ 12 બેડું પેન્સો વેલ જેવું. તો એક ઉઠકે આખા પાણીયારાનો કલર ફરી જાય. તો જીવનમાં કાંઈક જાણ્યું હોય, કાંઈક જોયું હોય, કાંઈક ભણ્યા હોય, ગણ્યા હોય. તો છોકરાને નાનેથી ભણાવે તો મોટો પાયલોટ બને. એમ સમજણ આવી નથી. માણસ જો સમજતો હોય તો એ માણસ ક્યાંય પાછો ન પડે. ઘણા તો એસટીમાં બેસીને ગામ બારા વયા જાય તાર કે અમારે આમ જાવું છે, આ બધાને ખોટી કરે. આવા માણસે હોય, સિંધાતના અવળા હોય. બેહનારો જેમ બેહવાની શિવટ રાખે એમ સોરનારો સોરવાની શિવટ રાખે. આ માણસ નો કહેવાય. કારણ મંદિર એક દર્શને જાય ને એક સેન્ડલ પહેરવા જતો હોય, માણસ બેસ, પણ બેના ભાવ જુદા. આ ભાવમાં થોડોક ફેર છે.
આ ભાવ કનડેશ, પડદા ઠૂંઠી થાય, લંગડી થાય, લકવા થાય, આ કરેલા કર્મ હામા બતાડે. રાજા દશરથ જોવેશ, જુવાળા બળેશ. એ વખતે એને કેસ કે આના ભૂમિ માથે એક દી મારે બળવું જોઈશે. ઘણા માણસ દફન કર્યામાં જાય પણ એને ઘેરા વિચાર આવે કે એક દી આપણો આ સૂરજ છે. માણસ પાછો જાર પડે, કોકની શિખામણી માણસ હુર સડે છે, કોકની શિખામણી માણસ ટાઢો પડે. તો એક પાણી ભળાતું નથી પણ તરસ આપણી સીપી જાય. ગમે એવી ભૂખ લાગી હોય પાણી પીધે ન મટે, ગમે એવી તરસ લાગી હોય પાકનો લાડવો ખાધે ન મટે. જે જેનું સાધન. ગાયનમાં તો એટલી કરુણા મૂકી છે માણસનો ટીબી મટી જાય, પણ માણસ જો સમજતો હોય તો, પણ નથી સમજતો. હવારમાં 50,000 રૂપિયા દેવા કે કલાકાર ઊંધે માથે થઈ જતો તો ઓલાને અસર ન થાય, કારણ કે માલપા વેદના બીજી. મરસાને ગમે શેડેથી કાપો તીખું જ લાગે, પણ માણસની જયારે મતી મૂંઝાય છે, એ મતીને જો રેડી કરતું હોય તો ગાયન સંગીત જેવું તેવું નથી. સંગીત રોગ મટાડી દે, પણ દિલથી સાંભળ્યું હોય તો દવા એની પાસે ટૂંકી પડે છે. તો પૂન અને સંગીત એ માણસના શ્રેષ્ઠ સાધન છે.